અમરેલીના આંગણે ભગવાન ચંદ્રમૌલી નાગનાથ મહાદેવ 200 વર્ષ પૂરા થતા હોય અને આવતીકાલે સમસ્ત અમરેલીને પ્રસાદનું નિમંત્રણ હોય. 1,10,000 ની વસ્તીનું આ ગામ. એમાંય આદરણીય પરમ સ્નેહી हमारे डी के भाई रियाणी साहेब पधारेला तमाम वडील मित्रों माताओं बहनों विविध क्षेत्रना महानुभावो मंच परना कलाना तमाम उपासको दूर दूर थी पधारेला महादेवना भक्तो अहींयाथी गणपति वंदना थई मां भगवतीनी स्तुति थई. बटुक बापुए गणपति वंदना करी महादेवने याद कर्या भव के गणभूत भयंकर भूतल नाथ यगंतर ते नखते परमेश्वर मोदतरी पशुपालन. कारण के विश्व में जो भीना भीनो देव होय तो शिव जेवो बीजो कोई भीनो देव नहीं. जेनी माथे 24 कलाक गळतीनी धारा वहेती होय आवो महादेव. पण आ बधुं भेगुं करवुं आ बधुं आ एकठुं करवुं ए बहु अघरुं छे साहेब. आम तो जूनो इतिहास है कि भाई एक गोवाळ गाय लईने जतो ने पछी न्या दूधनी धारा वहेती અને બાયા ગાયકવાડી ગામડા અને ગાયકવાડી સરકારને ખબર પડી. પછી એ સપનામાં એ આવ્યું અને મહાદેવે કીધું કે અહીં ખોદજો ને ખોદકામ કર્યું અને મહાદેવનું પ્રાગટ્ય થયું. આ બહુ જૂનો ઇતિહાસ છે સાહેબ. પણ ઇતિહાસ કોઈ દી જૂના થતા નથી. માણા જૂનો થાય છે, ઇતિહાસ કોઈ દી જૂનો થતો નથી. તમે જુઓ ખંડેરા હોય ને તો એને મકાન જ કહેવાય. અહીંયા અમારા મકાન હતા, ભલે પછી હાવ. કારણ કે દિવાલો જૂની થાય છે, જગ્યા જૂની નથી થતી સાહેબ. અને આ દેશ પ્રેમનો પુંજક છે સાહેબ. નાની એવી શીતળામાની દેરી હોય ને દીવો પ્રગટાવો ને તોય આપણે એમ કહીએ માં ભલું કરજે. પણ આવા મોટા મોટા ફોક્સ હળગતા હોય ત્યાં કોઈ દી આપણે નથી કીધું કે વાહ દોષ. પેલેસ જોઈને પગે નથી લાગ્યા સાહેબ, ધજા જોઈને આપણે પગે લાગ્યા છીએ. દેશમાં હું તમે બેઠા છે અને ભાઈ આ તપોભૂમિ છે. મહાત્મા મુરદાસથી માંડીને આ બાજુના ગામડા સુધી તમે ઇતિહાસ લઈ લ્યો. ભજા બાપાથી માંડીને હરિરામ બાપા સુધી સંત ભૂમિ છે. અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડામાં એમાં અમારે ભવિષ્યભાઈ કહેતા હતા કે ભાઈ આમ તો મારા બહુ પરમ આમ જો એની કાયા છે ને સુદામા જેવી છે, પણ બોલતા હોય તો આપણને એમ થાય કે વાહ વામન છે એ વિરાટ બને છે સાહેબ. માણસને કોઈ દી નથી ને. એક ભાઈ એના ઘરવાળા એને કહેતા હતા કે આપણા શાસ્ત્રોમાં અને આપણા સંતોમાં અને આપણા વેદોમાં આવું એક નિવેદન છે. શું? કોઈની હાય ન લેવી. એની પત્ની એના પતિને કહેતી હતી કે અરે રે એનું પતિ કે ભારે કરી તે કા સામે વાળા નાગડે અમે હાય કર્યું તે કે ઈ હાય નહીં. કારણ કે આપણું ગુજરાતી ગુજરાતી છે. અને એક વસ્તુ પાકી છે સાહેબ કે રૈયાણી પરિવાર માથે મહાદેવની મેર તો છે જ, પણ એની દ્રષ્ટિ પણ. કારણ કે ત્રિલોચન નાથ કહાવું અને ગમે એવી ભીતિ હોય ને. અને બહુ સાચી વાત તો એ છે કે આ ભૂતની બીક લાગે છે એટલે હનુમાન ચાલીસા આપણે રોજ કરવી પડે છે. રાતે અવારું નીકળી, ખાસ કરીને અમારા કલાકારો પેમેન્ટ લઈને નીકળ્યા હોય એમાંય વાન હોય, અવારું રસ્તો હોય, ચારે કોઈ બાવળિયા હોય, 2-3 જણા આડા ઉતરે પછી જઈ હનુમાન જ્ઞાનગુણ જાગર જઈ કપીતિન લોક ઉજાગર. કારણ કે ભૂતની બીક લાગે છે એટલે હનુમાન ચાલીસાના પાઠ કરવા પડે છે. કૃષ્ણની કોઈ દે બીક ન લાગે એટલે એક કે ગીતાનો શ્લોક મને તમને કંઠસ્થ ન થયો. ઓમપાર થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણાસેમ વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્યમાં ભારત અદેતા અમૃતવશિણી ભગવતી. એક પણ શ્લોક પાકો ન થયો. આનું કારણ શું? બીક લાગે. જો અહીંયા 3 પ્રકારના માણસો આવ્યા છે. જો આમ લાગે એવું કા ભયથી આવ્યા છે, કા ભીષથી આવ્યા છે, કા ભાવથી આવ્યા છે. હ ભીષથી આવ્યા હોય ને એ ખાલી ઊભા જ રહ્યા હોય, ભી હોય જાવું તો પડશે જ. કારણ કે ઉપરથી ભી છે. બીજો એક ભય હોય, આખું ગામ ગયું છે ને આપણે નહીં જાય કાલે આ લોકો કહે યાર આવો ભય હોય. પણ જેને ભાવ હોય ને એ 10 દિશામાં થોડી મહેનત કરતા હોય કે આ ભાવથી આપણે કરવું જ રહ્યું. કારણ કે આપણું છે, આપણે નોકરી તો બીજા કરે કોણ સાહેબ. હે પણ મારી કવિ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાના ચરણોમાં મારા વંદન. અને બાપ કચ્છના એક માઢોળા કવિની
કવિતાથી શરૂઆત. પછી મારે તમને જો લોક સાહિત્યની વાતો ધીરી ગંભીર વાતો કરીને મારે તમને કાંઈ આમાં કાંઈ ક્યાંય મોકલી નથી દેવા, કારણ કે આ તો હળવા થવાની વાત છે અને હળવું જ રહેવું. ખમી જા નમી જા તો તું ગમી જા, સમય એવો છે. ખમી જાવું ઘડીક નમી જાવું, નમવા મળો એટલે જો બહુ 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 આમ આંતરિક રીતે વિચાર કરી કે ઘણીવાર આપણે જેને પાઘડી સમજીને માથે બાંધ્યા હોય ને એ ઘણીવાર પગલું સણિયાય નીકળે, એવું નથી સાહેબ. હા, પાઘડી સમજીને જેને માથે બાંધ્યા હોય એ ઘણીવાર પગલું. અને એક વસ્તુ યાદ રાખજો કે હૃદયનો જે ભાવ છે વેલકમ, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ, જય ભોળાનાથ, એ તો હૃદયમાં હોવું જોઈએ. બાકી વેલકમ તો પગલું સણિયામાં લખ્યું હોય, પણ બાજુમાં કૂતરું બાંધ્યું હોય તો કરો હું પગલું સુવા કે એના ભસવાના અવાજ તરફ જવું કે એના મુખારકૃતિ ઉપર જવું. એટલે કચ્છનો કવિ એમ કહે છે કે આ બહુ કોઈ સાધારણ વસ્તુ નથી. હા, પણ આ સાધ્ય એવું છે કે આ સાધારણ વ્યક્તિથી થાય એવું પણ નથી. આ બધું ભેગું કરવું નહીં બહુ બહુ અઘરું છે સાહેબ. એ તો ભેગા થઈ જાય છે, પછી ભેગું રહેવું ને એ બહુ અઘરું છે. પણ થોડું થોડું જેની ક્યાંક જાતું કર્યું છે, આપ આમે અહીં ભજનમાં જે ઘોર કરો છો આપણે રાજી થાય છે સાહેબ. પણ અમે સવારે ગણતરી કરી 30,000 જ થાય, 10 નોટ ભેગી કરીને 30,000 માઇન્ડ થાય. આપણે એમ થાય કે ઓહો બહુ ઉડ્યા બહુ ઉડ્યા. કાલે ઢસા પ્રોગ્રામ હતો, કમલેશભાઈ સવારે કહેતા કોક કેટલા 30-40 લાખ થયા છે. કમલભાઈ મેં અત્યારે પૂછ્યું કેટલા થયા, મને કે 3.25 થયા. આખી રાત ઉડ્યા, કુંડલા મોટે ઉડ્યા. અને આપણે વાવલતા તો ભગું કેટલું ઉડતું, ભગું બહુ ઉડે, એમાં ભગું છે. હા, પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે સાહેબ. એ તો હવે આપણે આ 10ના મૂલ્યાંકન કાંઈ નથી. બાકી 35 વર્ષ પહેલાના આપણા બાળપણમાં તમે વિચાર કરો, 500નું 2 નૈયાનું 3 નૈયાનું મહત્વ હતું સાહેબ. આવો કાળજાળ ઉનાળો હોય, રોકડું કાંઈ હતું નહીં. બરફની લારી વાળો ગામમાં એક આવે, આમ કરતો આમ હેઠે હાથ રાખે, આમ રંધો બાજરાને સાલ્યું લઈને પગી જતા. એક સાલ્યાના 2 ગોળા. ન્યા ઉભા ઉભા શું હતા, 2 બાટલા એમને ખાલી કરી નાખતા એના રહના. નાખ નાખ. આ બાળપણ હતું સાહેબ. અત્યારે આ 10નું મૂલ્યાંકન નથી, કારણ કે આ 10ની અત્યારના છોકરાને તમે પૂછો કાયદેસર કે બેટા તને ઘામ થયો, તો એ આડાવડું ગોજ છે. ઘામ કોને કહેવાય? એ તો ઘામ જેની અનુભવ્યા છે એને ખબર હોય કે ઘામ કોને કહેવાય. ડેલો હોય, નાનું એવું ફળિયું હોય, એક ઢળિયું મકાન હોય, ફળિયામાં પછી આમ નાનું એવા ડેલામાં પાછા 2 બાજુ નાના 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 ઓરડા બનાવ્યા હોય કપા ભરવા હાટું. અને ડેલામાં વસો હોય, ખાટલો પન્યું ભીનું કરીને સૂતા હોય, પવન આવે ને ટાઢું લાગે ને ઘામ કહેવાય. કારણ કે 80ના જીવને દેશીની ખબર નથી સાહેબ. જો અત્યારે મનસુરિયમ આ ભોજન લેવડાવે છે, મનસુરિયમ કેટલો આનંદ આવે છે, પણ એનો વઘાર જો નાખોરામાં ચડી ગયો, આમાં અઘરું બહુ છે આ બધું. કારણ કે એનો વઘાર છે એ સહન ન કરી શકી, ખાવામાં આનંદ બહુ આવે સાહેબ. એ મામા જેની જતું કર્યું હશે, કવિ એમ કહે છે કે થોડુંક જતું કરો અને થોડુંક જાતે કરો. એટલે એક કવિતાની 2-4 કડી અને પછી મારે તમને જે આનંદ કરાવવો છે. જતું કરે એનું ક્યાંય નથી જાતું, જગ મારે છે એની વાત, જગ મારે છે એની વાત, માફ કરી દીધા કરવું, માફ કરી દીધા સાફ કરવું એની નોખી પડશે બાજુ રે ભાઈ, નોખી પડશે બાજુ રે. જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જાતું કરે એનું ક્યાંય નથી જાતું. વ્યર્થ વાતને જાલી નો રાખવી, વ્યર્થ વાતને જાલી નો રાખવી, મગજ મારે માથા રે ભાઈ, મગજ મારે માથા, માફી આપવી
વ્યર્થ વાતને ચાલી નો રાખવી મગજ મારે માથા રે ભાઈ મગજ મારે માથા માફી આપવી સમરણમાં વરસે સ્વાદ રે સમરણમાં વરસે સ્વાદ જતું કરે એનું ક્યાંય નથી જાતું રાજો પડે સારા કર્મનો ખોલી દો આજથી ખાતું રે ભાઈ ખોલી દો આજથી ઉધાર હોય દેજો ઉધાર હોય આપી દેજો પાછો જમાયે બોલા રે ભાઈ જમાયે બોલા જાતો કરે એનું ક્યાંય નથી જાતું જાતો કરે એનું ક્યાંય નથી જાતું જાતો કરે કોરા ચોપડે સારા કર્મનું અને ખોલી દો હાથથી ખાતું અને પછી ઉધાર હોય તો આપી દેજો એનું જમા પાછું અહીં બોલાતું ને જતું કરે એનું ક્યાંય નથી જાતું પણ વ્યર્થ વાતું ને જાલી ન રાખવી આ ખોટું પકડાઈ જાય છે ને પછી હાસું પકડવામાં બહુ મુશ્કેલ થાય છે હા પેલા લઈ લ્યો પૈસા ખુદા નહીં મગર ખુદા સે કમ ભી નહીં હો પૈસો તો જોઈએ જોઈએ ને જોઈએ જ હા સવારે હું આવ્યો તો દર્શન હોટલમાં આમ ડીકે ભાઈ ત્યાં મને 1 વાગે એક જણાનો ફોન આવ્યો બોલો મને કે ઘનશ્યામભાઈ મેં કીધું બોલો ભાઈ બોલો બોલો મને કે આપણા દાસ કાકા છે ને મેં કીધું હા એનો લવો નથી વળતો મેં કીધું અરે રે રે તો ખબર કાઢવા જવું જોઈએ દાસ કાકા રે નો રે તે હું 4:30 નીકળ્યો પરામાં દાસ કાકા રે ત્યાં ગયો તું બેઠા બેઠા બીડી પીતા હતા મેં કીધું કાકા સવારે ફોન હતો બપોરે તમારા નાના દીકરાનો લવો નથી વળતો મને કે આ બેઠો કોણ મન કે લવો 3 દી આમ જ છે આમ આમે નહીં થતો ને આમે નહીં થતો ગુજરાતી ગુજરાતી છે જીભ નહીં લવો કહેવાય લવા નહીં લવો કહેવાય લવજીને પાછો પ્રેમજી કહેવાય હા આપણું ગુજરાતી તો ગુજરાતી છે બોલો એક ગામડામાં પ્રોગ્રામ હતો 4 જણા નેણ નહીં એટલે મને એમ થયું કે અરે રે બેલડા ના છે એક જણાને પાસે બોલાય મેં કે આય ભાઈ સારે ભાઈઓ છો મને કે ના રે નાચે નેડો નહીં મેં કીધું આ શારમાંથી નેણ કેમ એક કે નહીં મને કે મારા કાકા હમું ન બોલ્યો તો હજી હોત એટલે મેં તારા કાકાએ લઈ લીધા મને કે ના ના અમારા ગામમાં કે ચોમાહાની રત જામેલી મેં કે ચોમાહું બધે જામે પણ મને કે અમારે અનરાધાર વરસાદ વરસે અને એમાં એક જણાનું મૃત્યુ થયું નનામી લઈને જતા હતા નનામી શમશાને પગી ઉપરથી કોઈક પતરા કાઢી ગયું આ હળગે નહીં વરસાદ બંધ થાય નહીં પૂરો એટલે મેં મારા કાકાને કીધું કે આ હળગતો નથી તો ઘી લઈ આવું મારા કાકા કે બધાય 2 વ્હીલ લઈને આવ્યા ભાઈ પાવળું પાવળું ઠીબડીમાં કાઢો ને પેટ્રોલ તેમી વળી 4 જણા ઊભા ત્યાં શમશાનમાં વળી પાછા કોક ખોલ્યા ને એમાં ઠીબડીયું ભરીને સારી હામાં આમી જાલક મારી નાણી ગયો ને નેણ લેતો ગયો તો ઈ ખબર પડી કે આ તો નાણીભાઈ ની વાહ્યાના નેણ ગયા સારે ના અરે રે 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 હે વ્યર્થ વાતોને જાલી ન રાખવી અને મગજ મારે એમાં ખાતું અને પાછું એક પાકું છે ઈશ્વર જેને જેવું જોતું છે એવું આપી દે છે તમે મહાદેવની આગળ પ્રાર્થના નથી મહાદેવના મંદિરે ગામડામાં અવારું આમ જંગલમાં મંદિર અને 3 જણા બેઠેલા ત્રણેય પાછા એકબીજાને ઓળખતા નહોતા મેં એક જણો માલી પાગ્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે હે મહાદેવ હે દાદા મહાદેવ પ્રસન્ન થયો માં અને બોલ્યો આભો બની ગયો ઓહો દાદા એટલા બધા તમે સરળ છો માં ગઈ એટલે ઓલે એની ભાષામાં કીધું દાદા
કાપડ બજાર में હું તૂટ્યો, મારવાડી હતો, ભાવ ગબડ્યો તો દાદા કે ક્યાં કે તો 2 કરોડ દિયો, 2 કરોડ ભોળાના છે આપ્યા. ઠેલો લઈને જતો તો બીજો જોઈજો કે ઓહો આને આપ્યા. હા ઈ માઇલ પા ગયો, દાદા માગે તો કે થોડુંક આપો. થોડુંક એટલે કેટલું? તો 3 જેવું ઘટે છે. 3 એટલે 3 કરોડ જેવું. ઓહો શું કરે છે? તો ધંધા ઘણા કરું છું. લઈ જા. આ બેયને ઠેલા લઈને જતા જોયા એટલે ત્રીજાને એમ જો કે આ રે. અને એ માઇલ પા ગયો, ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન મહાદેવ પ્રસન્ન થયો. માગ માગ તો કે ના હું ન માગું, અને હું માગું ને તમે આપો એમાં એમાં હોય હું. મહાદેવને બધું આમાં આનંદ આવ્યો કે વાહ જીવ વાહ જીવ વાહ જીવ. આ બધા માગવા આવે છે. તારે સોનું જોઈ, ચાંદી જોઈ, રૂપિયા જોઈ, ઝવેરાત જોઈ, હીરા માણેક, તું માગી આપું તો કે નહીં, તમારી આગળથી કાંઈ નથી જોતું. તો પેલા બેના એડ્રેસ ખાલી લખાવી દો. તો કે તું કોણ છો? હું ચોર છું, હું નીતિ વગર નો લઉં. હા મારો નીતિ ધર્મ છે, મારી રીતે હું ઉપાડી લઈશ. અને બહુ હાસી વાત છે સાહેબ, વ્યર્થ વાતોને જાલી ન રાખવી અને મગજ મારે એમાં ખાતું ખોટું આમાં કરી જાય છે ને ખોટું. એમાંય જો આ તો અમરેલી છે બાપ, આમાં લખાણમાં છે જેની છત્ર છે અમરવલ્લી, મરેલી નહીં, નીત નીત તાજી વેલી છે. અને એના માટે તો કવિઓએ કેટલાય કવિતો બનાવ્યા છે, કારણ કે અમરેલી ખાલી અમરેલી નથી, મરેલી નથી, પણ રોજ તાજી કૂપળું ફૂટે છે, રોજ તાજી કૂપળું ફૂટે છે. હા પછી ફોડવા દેવી ન ફોડવા દેવી આપણા હાથની વાત છે. આ માતાઓ બહેનો તમે જો સવારે સૂર્યને આમ અર્ઘ આપતા હોય, પછી તુલસીના ક્યારે આમ પાણી રડે છે તો એ તુલસીના પાંદડા ઉપર નથી, એ તો કુંડામાં એના મૂળિયે પાણી પગે છે. એમ આ જે ડીકે ભાઈ કામ કર્યું છે ને, એ મૂળિયે પાણી પાવાનું કામ કર્યું. મૂળિયાને પાણી પાહો એટલે લીલા પાંદડા એની મેળે થાહે થાહે ને થાય. મૂળિયે પાણી અડે એટલે પાંદડાને લીલું થાવું જ પડે. માં મૂળિયે પાણી પાવાનું કામ છે સાહેબ. જેની માથે અનંત કૃપા હોય. જો એક વસ્તુ ચોખવટ કરી દઉં, મને વખાણ બહુ આવડતા નથી, અને આમ તો પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીનો ગોખલો હોય એવું લાગે છે, કોઈ સ્વીકારે નહીં બને ક્યાં સુધી નથી. એક દાદા આમ લોટે આવ્યા, દયા પ્રભુની સાતમ ને સોમવાર, એટલે માજીએ ચપટી લોટ આપીને પછી કીધું બેહો અહીં, રામાયણની કઈક વાત કરો દાદા. ગોરદાદાએ કીધું કે રાજા દશરથ 4 દીકરા, જનકપુરમાં શારેના લગ્ન થયા, વનવાસ મળ્યો, રાવણને માર્યો, પુષ્પક વિમાન વહીને પાસે અયોધ્યામાં આવ્યા. એટલે ઓલા માળી કીધું કે બસ આટલી જ રામકથા. તો ઓલા દાદાએ કીધું કે માં ખોટું ન લગાડતા, ચપટી લોટમાં એટલું જ હોય. આપણી ચપટી કેવડી છે સાહેબ. અને એક વસ્તુ પાકી છે, આમાં કોઈ ઉપદેશિક ચર્ચા કરવાનો મારો કોઈ વિચાર નથી, પણ જેની આંખમાં કરુણા ના હોય, જેની આંખમાં ભેજ ન હોય, એની બાજુમાં કોઈ દી બેહવું નહીં સાહેબ. ભેજ હોવો જોઈએ કોકની આંખમાં, અને માણા કળી જાવો જોઈએ, કારણ આ પ્રોબ્લેમ છે સાહેબ. ભેજ હવે તો ભેદવાળી આંખું થઈ ગઈ છે સાહેબ. ભેજ હોવો જોઈએ આંખમાં, સામેનો આવનાર વ્યક્તિ એના મનમાં જે હાલતું ચક્ર એ સામે વાળો કળી જવો જોઈએ. એટલો તમારી આંખોમાં, આપણી આંખોમાં ભેજ હોવો જોઈએ સાહેબ. હવે આંખો ભેજ વગરની થવાની. મને ખબર છે કે હું છઠ્ઠું ભણતો ને, મારા જસુભાઈ ત્રિવેદી ભણાવતા ને બોર્ડમાં પાછું ભેંસનું ચિત્ર દોર્યું, આખી ભેંસ દોરી, 4 પગ દોર્યા, 4 આંસળ દોર્યા, દોણું દોર્યું, દૂધની ધારા દોરી, પૂંછડું દોર્યું, લીલો પોદળો, શિંગડા, બધું 4 મહિના અમને 40 વિદ્યાર્થીઓને ભણાવ્યા. બધાના મગજમાં ભેંસ નાખી દીધી. 4 મહિના આવ્યું. ભેંસ કાળી છે, 2 શિંગડા છે, 4 પગ છે, પૂંછડું છે, દૂધ ધોળું છે, પોદળો લીલો છે. એમાં ગારિયાધારથી અમારે દલપતભાઈ ભટ્ટ આચાર્ય, એને ખબર નહીં કે આ છોકરાઓને આ સાહેબ શું ભણાવે છે, અને આમ વર્ગખંડમાં આવ્યા એટલે એકને ઊભો કર્યો ને કે, અને એને ખબર નહીં હકીકત. અને ઓલાને ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો કે ભેંસ વિશે કાંઈક તું નિબંધ મને વાત કર. એટલે ઓલાએ કીધું કે સાહેબ ભેંસને 4 પગ હોય, 1 પૂંછડું હોય, 4 આસળ હોય, દૂધ ધોળું હોય, લીલો પોદળો હોય, 2 શિંગડા હોય. હેઠો બેસી જા. બીજાનો ઉભો કર્યો, સ્કૂલ વિશે વાત કર, તારી સ્કૂલ વિશે. એ કે સાહેબ સ્કૂલ બહુ સારી છે, એનો ગેટ પણ સારો. એની સામે એક ભેંસ ઊભી રહે સાહેબ. ભેંસ કાળી છે, 4 પગ છે, 2 શિંગડા છે, દૂધ ધોળું છે, પૂંછડું છે, પોદળો લીલો. બેસી જાય હેઠો.
ત્રીજાને ઊભો કર્યો. એ કે એ જંગલ વિશે કંઈક વાત કરી. એ કે સાહેબ બહુ મોટું જંગલ ગીરનું. એમાં હવે ડણકું કરે એનો ખોરાક સાહેબ ભેંસ છે. ભેં કાળી છે, 4 પગ છે. સાહેબ નીકળી ગયા. 10 દી પછી અમારા જસુભાઈ ત્રિવેદી સાહેબે આ બની લેલી સત્ય વાત કરું, અમને કીધું છોકરાઓ હા સાહેબનું એક્સિડન્ટ થયું. તો મેં કીધું સાહેબ આપણે જવું જોઈએ. શેમાં જવું? તમે સાયકલ લઈ લો. અમે 8 જણા હાલતા હાલતા આવી. 1.5 કિલોમીટર છે આગળ સાહેબ. વાહે અમારી ટોળી. સાહેબને આઈ પાટા પગે પાટા. એટલે આચાર્યને મળે છે, તમે જુઓ, અને વાત કરે છે શું થયું? કે એક્સિડન્ટ. શું લઈને જતા હતા? તો લ્યુના લઈને. શેની હારે ભટકાણા? તો કે ભેંસ હારે. અને પછી જે અમે 8 ઉપાડો કર્યો છે. મેં કીધું સાહેબ ભેં કાળી હતી, 2 શિંગડા હતા, એને 4 પગ હતા. એ સાહેબ ગારિયાધાર પરોવડી મૂકીને પછી ગામ વૈયા ગયા. હજી હાથમાં નથી આવ્યા. કે આવા આવા જો વિદ્યાર્થીઓ રહે તો આને આ નાખવું શું? એમાં આ કુમળી જે ડાળી છે ને વાળો નહીં એ બાજુ વળે. તમે જો આપણામાં હવે બહુ આમાં વળતર જેવું છે નહીં, પણ કુંબળી ડાળીમાં જે નાખશું. અને બહુ સત્ય તો એ છે સાહેબ, પીપળાના પારે શરૂ થતું જીવન તુલસીના પાને પૂરું થઈ જાય છે. એની વચ્ચે જે રમતું રમે ને એ રમી લેવી સાચી. બ્રિજ કે ચમકારે મોતી પ્રોવી લે તો પ્રોવી લે નગર અચાનક અંધારા થાય. છઠ્ઠીમાં પીપળાનું પાન જોઈએ અને મૃત્યુમાં તુલસીનું પાન જોઈએ. આ બેની વચ્ચેની રમત છે મારી તમારી. એમાં કેટલું રેમાં, કેવું રેમાં, હારું રેમાં. નગર આપણે તો ગરિયાની રમત ગામડામાં રેમાં છે ને, આરું વાળા ગરિયા નોખા રાખતા. કે ભાઈ ગોયા કાઢવા હાટું સોડિયા કાઢી નાખે. સમજ્યા? કુંડાળામાં આવ્યો નથી, સોડિયા કાઢ્યા નથી. શું કામ? રોકડું નહોતું, ગરિયા જ હતા. એમ અમુક હજી સોડિયા કાઢતા બંને જ છે. આરું વાળા જ ગરિયા રાખે છે. આરું વાળા. હવે તો ગરિયા પ્લાસ્ટિક ના થઈ ગયા. તમે જો નથી. એક બેન એના ઘરવાળાને ફોન કર્યો કે સાંજે જમવા આવો છો તો હું પુડલા કે થેપલા બનાવું. ઓલો કે ખાઈ લેવું, નામ પછી રાખશું, બનાવી જ રાખજે. આમાં આવું બને હો નથી. એક જણા આમાં ગૌરવ લેતો હતો આમાં કે આમ જો લગ્ન થયા ને 12 વર્ષ થયા એમ કે તારા ભાભી એમ કે ઘરે જાય એટલે ચોળીને જ રાખે તૈયાર તુરિયાના શાકમાં. 13 વર્ષ પછી એને ખબર પડી કે એને ઘડતા નથી આવતું, થાબડિયા જ આવડે છે. કારણ કે થાબડીઓ થાય શીબા જેવો. આમ મારો તો વાળનો લોસો લેતો જાય એવો. એટલે સોળી નાખે તો ખબર ન પડે ને રોટલો હતો લોટ હતો શું હતું એ. પણ એનો પ્રેમ છે સાહેબ. હે પણ વ્યર્થ વાતો ને જાલી ન રાખવી. એમાં જેટલું યુવાધન બેઠું મારી કરે બધું પ્રાર્થના બાપ. આખી ઉંમર સમજણ આવ્યા પછી 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ આપણા મા બાપે પેટે પાટા બાંધીને મને તમને મોટા કર્યા હોય, ભણાવ્યા હોય, નોકરીએ ચડાવ્યા હોય, ઘોડે ચડાવ્યા હોય, એટીએમ તરીકે રહ્યા હોય. આખી જિંદગી મારી તમારી માટે એટીએમ તરીકે રહ્યા હોય. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે ને ગઠબડ આવે ત્યારે પ્રેમની ચાહના વધે. આપણું બાળપણ આપણને ખબર નથી. તમે જો નથી. એક બેન બીજી બેનને પૂછતી હતી એ કે કાલે પાણીની મોટર ચાલુ રહી ગઈ હતી. એ કે ના તાર ભાઈ નાખોરા ઢોળતા હતા. હવે એના નાખોરા કેવા છે? હરાડ. તો એ આપણને એમ થાય કરે રે આના નાગલાય નહીં ઉડ્યા હોય બિચારી ના. આની પીપળા ફરતા મામા આટા નહીં માર્યા હોય કૂતરના તાગડા લઈ નથી. એક બેન એના ઘરવાળાનું બાવડું પકડીને ગ્લોબ કાઢીને ઓલા ફ્યુઝમાં હાથ ભરાવતું. આંગળી કે આંગળી ભરાવો. બોલો કે પણ આ હોલ્ડરમાં શું કામ ગ્લોબ શું કામ કાઢી નાખ્યો? એ કે મારે જોવું છે કે મારું વડ સાવિત્રીનું વ્રત પાકું છે, ખાસું છે, ખોટું છે, કેવું છે. એ કે તું સાવિત્રી નથી, હું સત્યવાન નથી. આમાં ગુજરી જવાય. અને વાતે સાચી છે. પણ હવે બેનું સમજાવે કોણ? પણ બહુ એક વસ્તુ બાકી છે. મરદ જેવો મરદ માણા કદી હાડલો ન પહેરે. તમે જોજો સાહેબ. હા કાંઈ ભવાઈના પટમાં પીડ્યો હોય તો હાડલો ઓઢે. આમ કોઈ દી હાડલો આપણે ઓઢી નહીં. પણ આ દેશની શક્તિ અને ઓઢાડે એ પાકું છે. છેવટે ગોદડું કરીને ઓઢાડે ને આપણે હુઈ જાય. આમ હાડલો ન ઓઢીએ આપણે. બુદ્ધિ છે. આ દેશ ભલે કૃષિનો રહ્યો સાહેબ, કહેવા દો આ દેશ માતૃવંદનાનો દેશ છે. મહાદેવની જાન ગઈ. એક બાજુ ભૂતાવળે નાચે,
આમથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર આદિ દેવો બધા રૂપ રૂપના અંબાર, અને એક બાજુ આખું કદરૂપું વાતાવરણ. ભોળાનાથની આંખમાંથી દડ 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 આંસુની. આ તો આખા વિશ્વનું સંચાલન કરનારો દેવ છે. આહુડું પડ્યું સાહેબ. બ્રહ્મા આવીને પૂછે છે, કેમ મહાદેવ આજે હરખ છે અમને તમારી જાનમાં આવવાનું, તમારું લગ્ન થાય છે? તેથી મહાદેવે એટલું કીધું કે મને હરખ તો છે, પણ આખા સમાજને મા બાપ છે, મારે કોઈ મા બાપ નથી. આવા અને આ જો એક વસ્તુ સમજી લેજો, આ લગ્નના ટાણે જ મા બાપ યાદ આવે છે. નથી એક બેન કહેતા હતા એના ઘરવાળાની કે હું બહુ કે શિવકથા બહુ સાંભળી મેં. એટલે ઓલો કે તે હું છે એમ, તે શિવકથા સાંભળી થયું હું? એ કે 7 વાર માતાજી અગ્નિકુંડમાં પડ્યા હતા. કે એકવાર હું અખતરો કરું. ઓલો કે એને ત્યાં શિવ હતા, હું જીવ છું. એ કૈલાસમાં રહેતા, હું કારખાનામાં મથાળા મારું છું. એ આખા વિશ્વને જમાડે, હું અવળું જોઈને ટિફિન ખાઈ જાઉં છું. નો તું હાજી રે, નો હું હાજો રહું. અને બહુ હાસી વાત છે. બાયુ અને બેનીમાં બુદ્ધિ તો છે જ સાહેબ, પગની પાનીમાં બુદ્ધિ છે. કહેવા દો મને સાહેબ, મને ગૌરવ થાય છે આ દેશ કે એની બુદ્ધિ પગની પાનીમાં છે ને, એટલે આપણા ઉમરા સલામત છે. અને જે દીકરી પગની પાની પોતાના આમાં પિયરથી સાસરવાસમાં મૂકે છે ને સાહેબ, એ લક્ષ્મી ગણાય છે. આપણે ત્યાં મારે ત્યાં લક્ષ્મી આવી, કારણ કે બુદ્ધિ રૂપેણી સંસ્થિતા નમત્તસ્ય નમત્તસ્ય નમત્તસ્ય. અને એક વસ્તુ પાછી મારી તમને આમાં કોઈ ટીકા આલોચના નથી, જેટલી માતાઓ બહેનો બેઠી મારી વિનંતી, આ વૃદ્ધાશ્રમો મહિનામાં 2 ખુલે ટીકે ભાઈ. અમે રિસર્ચ કરી તો કાંઈ આ છોકરાઓ જ મા બાપને મૂક્યા આવે? ના રે ના, તમે નહોતા એ પેલા ટસકારા કરતા. બધા કોઈ જુદું થવાનું નામ નહોતું લેતું, કોઈ મા બાપ આંખે નહોતા ચડ્યા. આ તમે આવ્યા પછી આ બધું થોડુંક વિચારજો. હું કહું બિલકુલ તમારે માનવાની જરૂર નથી કે તમારું આગમન જે સામે ઘરે થાય છે એ જોડવા માટે થાય છે, તોડવા માટે નહીં સાહેબ. હા, જોડવા માટે. અને એક વસ્તુ તો સત્ય છે ને સાહેબ, તમે જ્યારે પરણીને જાઓ છો ત્યારે તમને એમ લાગે છે કે હવે મારું ઘર છે. પણ કોક પૂછે કોનું ઘર? તો કોના ઘરેથી? ફલાણા ભાઈ ને ઘરે. અચ્છા, ફલાણા ભાઈ નું ઘર છે. તમે પણ એમ કહી દો છો કરે રે આ મારું ઘર નથી, આ મારા ધણીનું ઘર છે. પછી આપણે ત્યાં દીકરા મોટા થાય, પછી મા બાપને ભેગા લે, પછી આ કોનું ઘર? કે ફલાણા ભાઈના દીકરાનું ઘર. પોતાનું કાંઈ હોતું જ નથી સાહેબ. અને જે એમ કે છે કે આમાં મારું છે મારું છે, એ નીકળી ગયા છે, યાદ રાખજો. મહાદેવની આંખમાં આંસુ આવ્યા અને બ્રહ્મા પૂછે છે તો કે મને મારે મા બાપ નથી ને, એટલે મને પીડા બહુ છે. હવે આના મા બાપ કોણ થાય? આના મા બાપ કોણ થાય? આ સમજવા જેવો મુદ્દો છે. પણ જેને જેને મા બાપ મળ્યા છે ને એ તરી ગયા છે, યાદ રાખજો. ભગવાનનું ભજન કરે, હારા મા બાપ મળે ન મળે બહુ ખબર નથી, પણ મા બાપનું જેની જેની ભજન કર્યું છે, મા બાપની સેવા કરી અને ભગવાન મળ્યો છે એ પાકું છે આ દેશમાં. મા બાપને જેને પોતાના કરીને રાખ્યા છે, ઈશ્વરને આવું પીડ્યું છે, આવું પીડ્યું છે, આવું પીડ્યું છે ને આવું પીડ્યું છે. પણ આપણે શું કર્યું? બુદ્ધિના ગાળિયા બહુ કર્યા. બાગબાન ફિલ્મ હમણાં અમિતાભનું આવ્યું 7-8 વર્ષ પહેલા. ગામડામાં પહેલા બાગબાન જ હતું ને, બા તારી ભેગા, બાપા મારી ભેગા. 600 મહિનાના વારા હાલતા. એવાય ખોવડા જોયા. લઈ જાઓ એમ કે પપ્પાને. અને ઈશ્વર આગળ માગો ને તો એવું માગજો સાહેબ, સહન કરવાની મને થોડીક શક્તિ દેજે, પણ મારા મા બાપની ભેરે રહેજે. એની મને અને એક વસ્તુ જો પરમાત્મા રાજી થાય, માની લો કે નાગનાથ મહાદેવનું તમે ચિંતન કરો, મને ન કરો, સમરણ કરો, અને રાજી થાય તો કરોડો 2 કરોડ 5 કરોડ રૂપિયા નહીં આપે, સારી બુદ્ધિ આપે, ચિંતન આપે, મનન આપે, સમરણ આપે. પણ જેથી મારા ને તમારા સ્વભાવનો અભાવ આવી ગયો એટલે વ્યવહાર પૂરો. આખું વિશ્વ સ્વભાવ ઉપર હાલે છે, પૈસા ઉપર નહીં. આ પૈસા તો 3જા નંબર ઉપર આવે છે. હોય તો અપાય, હોય તો વ્યવહાર કરાય.
ઘણા નથી કહેતા ભાઈ છે કરોડપતિ, પણ એનો સ્વભાવ આપણને અનુકૂળ નહીં આવે. જવા દો ને ભાઈ, સ્વભાવ ઉપર જ હાલે. બોલો, એક બટન અવળું જો એટલે બધા આવડા દેવા પડે, પછી ઇન્સર્ટ આવે ન કે તરાહ આવે. તરાહ વાતે હાચી છે. એમ ઈશ્વર રાજી થાય છે મારી તમારી ઉપર. શું કામ? એના અંશ છે એટલા માટે. પણ વ્યર્થ વાતોને જાલીને રાખવી અને મગજ મારે એમાં બહુ ખાતું. આ ખોટું આમાં કરી ગયું છે ને, એટલે હવે હાચાનું દર્શન નથી થતું. નથી આમાં નનામી જાતિ હતી, નનામી અને પોણું ગામ લગભગ શમશાને પોગે ન પોગે. એક જણા આવીને કીધું કે આને નીચે ઉતારો. એટલે ઓલાએ કીધું કેમ? તો આની પાસે 15 લાખ રૂપિયા લેવાના છે. છોકરાએ આજીજી કરી, કાકા કોઈ એવી ચીઠી છે કે મારા પપ્પા મારા બાપા મુકતા નથી ગયા ને તમને 15 લાખ રૂપિયા અમે કઈ રીતે આપી શકીએ? 15 લાખ રૂપિયા નહીં આપો ક્યાં સુધી તમને અગ્નિદાહ દેવા નહીં દઉં. તમારે ફરિયાદી કરવી હોય તો ફરિયાદ કરો, જેને બોલાવે એને બોલાવી લ્યો. થાતા 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 વાયુ વેગે વાત ઠેઠ ખોવડે પગી અને પોતાની 2 દીકરીઓ દોડતી દોડતી આવીને જે માણસે એમ કીધું કે મારે 15 લાખ લેવાના છે, એના પગ પકડીને કીધું કે અમારા દાગીના આપી દઈ, છતાં તમારું પૂરું ન પડે તો અમારા મકાન વેચી નાખશું, પણ અત્યારે મારા બાપને અગ્નિદાહ દેવા દો. અને એ મારાની આંખમાંથી દાડ 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 આંસુની ધાર થઈ. લાવ હવે તારા બાપને કાંધો હું આપું. કાં? તો કે તારા બાપ આગળ 15 લાખ મારે લેવાના નથી, મારે તો તારા બાપને 15 લાખ દેવાના છે, પણ હું તો એનો વારસદાર ગોતો તો કે આમાં એનો સાચો વારસદાર કોણ? દીકરીઓ સાચા વારસદાર તરીકે તો તમે આવ્યું અહીંયા. દીકરા કહીએ કે એમ હતા કે ભાઈ એમ આપી દેવું, પણ ન કહીએ ક્યાં. કારણ કે દીકરા દામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના. આ ટીકા આલોચનાના રૂપમાં નથી કહેતો, પણ દીકરો દીકરો છે અને દીકરી દીકરી છે. જે આંગણામાં દીકરી ન હોય મા બાપને પૂછજો કે તમને આંગણું ખાવા લાગે? દીકરીને જન્મમાં દેજો મારો બાપ. નથી જોતી નથી જોતી નથી જોતી. શું કામ? આ દીકરીઓ નહીં હોય થાશે શું આ દેશનું? આમે અત્યારે ઘટાડો છે. આ સંદેશા અમે સરકાર દ્વારા નથી આપતા, અમારા હૃદય દ્વારા આપીએ છીએ. હા, ઘણા એમ કે હવે પરણવું જ નથી, એવું નથી. આ ના કોણ પાડે? પરણી ગયા ઈ. હવે રહેવાય ગયો તમે. મારે એક મિત્ર છે ને, મને કે આમ થાતું નથી ક્યાંય, જીભ બચારાકની થોડીક આમ હકલાય છે. થઈ જાય ભાઈ, સમય કાળ. અને મને કે શું થાય? એમાં 1.5 મહિના પછી મને મળ્યું. મને કે શું હો બહુ ચાલો ચાંતલું મારા ચાંતલા એવા કે આમ આમ અને મારા ચાંતલા એટલે મારા ચાંતલા. હું વાત કરે કે હા મોટા પાયે ધંધો ભજીયાનો. ભજીયા? હા, દેખ છે મુંબઈ, અમદાવાદ, સુરત, ભરૂચ સુધી પુરુષો બાયુને લઈને ભજીયા ખવડાવવા આવે. ખાલી બેનું માટે જ ભજીયા. કેમ બેનું માટે? મને કંઈ એ જોવા જેવું. મારા સાસરા કેસરી કલર, લારી કેસરી કલર, ભજીયું કેસરી. કેમ પણ આમ? મેં કે પાછું બેનું ને જ ભજીયા, બેનું ને એક વાર ભજ્યું ખાય એટલે ગરદણી શાંત, પછી કાંઈ બોલે જ નહીં. મેં કીધું એવા કેવા ભજ્યા? મને કહે આપણે ત્યાં તો દર શનિવારે હનુમાનજીને તેલ ચડે. મેં કીધું ચડે. મને કે એને તો બાજુમાં મંદિર રોજ ચડે, સીધું તેલ તવામાં આવે અને એના ભજ્યા બહેનોને ખવડાવે એટલે ગળા જાય સીધા. આઈડિયા જોવો તમે, આઈડિયા. બુજી બુજી બુજી. આહા, સિંદૂર વાળા ભજીયા ખવડાવી દે, અવાજ એમને બની કરાવી દે. એ પાકું છે સાહેબ. પણ હનુમાન હનુમાન છે, શિવ શિવ છે સાહેબ. હા, આવો એકાદી બે વાતો મારે તમારી સામે આનંદ જ કરવો છે. આ 2020 હમણાં રમાય છે રોજ. તમે જો 20 ઓવરની છે સાહેબ. એમાં એક જણો બેટિંગ કરે, એક એનો સહપાઠી સામે ઊભો હોય, 2 જણા હોય, એની ફરતા 11 હોય. યાદ રાખજો, મારું ને તમારું જીવનનું કુંડાળું આવું છે સાહેબ. પાડવાવાળા બહુ મળશે. અમુક ઠેઠ બોર્ડર ઉપર પગી ગયા પછી કેચ કરશે, અમુક રન આઉટ કરશે. આવું કરશે બહુ. કાંઈ નહોતું એ કે હવે થયું તે થયું એટલે એને પાડવો છે કે એવો છે. આવી જે વૃત્તિનો માણસ છે
એ કોઈ દી આગળ નીકળ્યો નથી, યાદ રાખજો. હા, ક્ષેત્ર ગમે એ હોય સાહેબ, બીજાને મારવાની તૈયારી કરશો એટલે ઉપર ઓલો બેઠો બેઠો જોવે કે આ ઉભો રે, એ સંમતિ કોઈ દે ન આપે નથી. અમારા કતારા ગામમાં જે એરિયામાં રહું છું ત્યાં એક બેન, આમ શ્રીમંત ઘર એટલે આમ કચરા પોતા વાળી નહીં આવેલી, 2-3 દીથા બેન, અને બેનનું શરીર થોડુંક ભારે હતી, આમ બિચારા કચરા પોતા કરતા હતા. કચરા કરતા હતા એમાં એના ઘરવાળા ખ્યાલ વગેરેના કે ભાઈ બૂટ પહેરી જ નીકળ્યા, અને ઓલી બેનનો મગજ વ્યક્તિ 6 દિવસથી ઓલી બેન આવી નથી કચરાવાળી, અને ડાઇનિંગ ઉપર 6 ભડાકાવાળી રિવોલ્વર પડેલી લઈને સીધી 6 ગોળી ધણીને આમ ઉતારી દીધી સીધી. બાજુવાળાએ ફોન કર્યો, 4-5 ગાડીઓ આવી સાહેબોની. આખી ઘટના જાણ્યા પછી કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક કમિશનરે પીઆઈને ફોન કર્યો કે ભાઈ શું ઘટના બની છે? સાહેબ આવી ઘટના છે. તો કે પણ તો ત્યાં છે, પકડી લ્યો, મુજરીમ છે એ બેન. કે સાહેબ એમ જવાય એમ નથી. કેમ? તો કે હજી પોતું નથી હુકાણું. આમાં ઘણાના હજી પોતા નથી હુકાણા. એ કે એના ધર્મી દે તો આપણને શું ન કરે, અને વાતે સાચી છે. ઘણાના પોતા નથી. નગર પૂજ્ય મોરારી બાપુ રામકથામાં એમ કહે છે, જે પડતો હોય ને એ ગાતો ન હોય. જેના લગ્ન થતા હોય ને, આપણા માની લો કે આપણે ઘોડે ચડ્યા હોય, કે બગીમાં બેઠા હોય, કે 4-વ્હીલમાં ગયા હોય, આપણે ગાતા ગાતા ન ગયા હોય, બેનું ગાતી હોય. પણ બાપુ એમ કહે છે કે નિવેદન એવું કરજો કે જે પડતો હોય ને ગાતો થાય ને, તો એના દાંપત્ય જીવનમાં કોઈ દી ભંગાણ ન પડે. ઘોડા ઉપર બેઠો હોય, હાથમાં નાનો નાળિયેર લઈને, બેનો આમ રાહડા લે, અરે સિયાળ સાલી હલ્લો મમ્મી માંડવી ડગડગ 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 ડગડગ. ઘોડાને સમજાય જાય એટલું જો ગાતો થઈ જાય ને પુરુષ. અને તમને કદાચ એક વાત ચોક્કસ અહીં સચોટ કહી દઉં સાહેબ, એકલા છે તાળી પડી જ નથી. દાખલા તરીકે જીવારી માથે ભાઈ આંગળી મારો તો ભણિયા માથે મારો, આમાં કાંઈ તમને સમજાણું નથી. સમજાણું જીવારી માથે આ સ્ત્રી જાતિ છે, આપણી માથે છે કાંઈ? હા, આમાંય સ્ત્રી પુરુષ આવે, આમાંય આવે, આમાંય આવે, અને આમાંય આવે. મારો બાપ એકલા છે તાળી નથી પડતી. એટલે રમેશ વ્યાસની કવિતા એમ કહે છે, હકનું ખાવું, હકનું ખાવું, અણહકનું નો ખાવું રે ભાઈ, મહેનત કરીને માણવું જીવન. રાજી પાસે રામજી મારો, રાજી પાસે રામજી મારો, હાચવશે ટાણું રે ભાઈ, હાચવશે ટાણું રે. હકનું ખાવું, હકનું ખાવું, હકનું ખાવું, હકનું નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે નામ રે ભાઈ, દંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે નામ રે તોય પવિત્ર પણ હોય તારો, તોય પવિત્ર પણ હોય તારો. આટલી વાત બધા જાણ ભાઈ, આટલી વાત બધા જાણ. હકનું ખાવું, હકનું ખાવું, હકનું ખાવું, હકનું ખાવું.
એને જોઈને જીવે જીવ્યો. को तेज सब घट गयो भूख में बूद की सीधी हारी भाई भूख में कामिनी काम सो तज गई भूख में तज गयो पुरुष नारी भूख में मोर व्यापार भूख में નવાય નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે ના આવું. ગંગાજી જવાય તો સારું, 2 અધિક માસ, પણ ન જવાય તો કવિ એમ કે છે તમારા પરસેવે 24 કલાક નાજો. જો આપણે આ અમરેલીનો પંથક આજુબાજુના ગામડામાં તમે તપાસ કરો, 35-40 વર્ષ પહેલા લીલી છમ વાળ્યું. હે ભાઈ રોજ નાતા નહીં, અઠવાડિયે ધોણી નીકળતી, પાણી ભરચક હતું, પણ અઠવાડિયે જ નાવાનું, અઠવાડિયે જ ધોણી. આ ચવન મંગળવાર તો નહીં જ કાળની ઘોડે. હા, આનું કારણ શું? બુદ્ધિ નહોતી એમ નહીં, બુદ્ધિ હતી. ત્યારે વડીલો એવું વિચારતા કે બહુ પાણીનો બગાડ ન કરવો. વાહ, शिव का दास कभी ना उदास. दृश्य शताब्दी महोत्सव ने प्रसंगे टावर चौक वेपारी मित्रों तरफ थी, वेपारी एसोसिएशन तरफ थी રૂપિયા 51,000 भेट आवे छे. जोरदार ताळीओथी વધાવીએ. આપણે ત્યાં વેદોમાં એવું કહેવાનું છે કે તમે 2 હાથે આપશો તો 4 હાથે આપવામાં આવશે, અને બહુ સત્ય વાત છે સાહેબ. વીડા હતા, વીડાના આમ કરીને આમ તમે જો તો ઘડીક ડોળું પાણી નીકળે, પછી આમ આશેરું પાણી વીડામાં થઈ જતું. આનું કારણ શું? ઊંડાણ નહોતું, છતાં આમ વીડામાં તાજું પાણી નીકળે. અને એક વસ્તુ પાકી છે, કોઈ આશીર્વાદ આપે ને તો એનો રંગ ન હોય. મામા, આશીર્વાદનો રંગ ન હોય, લીલો, પીળો, કાળો, ગુલાબી, કેસરી. પણ જેને આશીર્વાદ લાગે એનો રંગ ખીલે એ પાકું છે. જેને કોઈનો આશીર્વાદ અડી ગયો હોય એમાં આહનો રંગ ન હોય, પણ જેને જેને આહ લાગી હોય એનો હદામૂળ નીકળી જાય એ પાકું છે. ભગવાન અર્થે કેટલું આપણે વાપરીએ છીએ, આપણે આપણા અર્થે તો રોજ વાપરતા જ હોય સાહેબ, પણ બીજાના અર્થે આપણે કેટલું વાપરીએ કે ભાઈ આ બધા મિત્રોને કીધેલું તમે આમ તૈયારી કરો, ઘટશે એટલું હું પૂરું કરીશ. મહાદેવ ઘટવા ન દે, કારણ કે હાચાની જરૂર છે આ દેશમાં. હાચાની એક વસ્તુ, તમે બગસરાના દાગીના આપણે લેવા જાય ને તો રૂપિયા તો હાચા જ જોહે. બગસરાના દાગીના લેવા જાય તો રૂપિયા હાચા જોઈએ, પાકું છે. અને કેટલી કેટલી સુવિધાઓ વધી છે તમે જો. હવે તો ડેપોય કેવા હારા થઈ ગયા બધા. શમશાનનો કાલે અમારે ઢસા પ્રોગ્રામ હતો, આપણે એમ થાય કે હાલો મરી જ જાય એવા શમશાન બન્યા છે. મરવાનું મન થાય છે, એટલી સુવિધાઓ. અમારા કતારગામમાં એક તાજું ક્લિનિક હમણાં ખુલ્યું છે. હું જે એરિયામાં રહું ને, જો મંદિરે અને દવાખાને એક સરખા માણસો નો આવે. તમે જુઓ, નકર મંદિરે કઈ સ્ટીલની થોડી આમ કઠોળિયું મારવી પડે. ભાળી કઈ ગમાણીમાં સ્ટીલની કઠોળિયું આપણે માણસોને જ કહેવું પડે લાઈનમાં રહેજો, ધક્કા ન મારતા, ખિસ્સા કાતરથી સાવધાન. આ બધું આપણી માટે જ છે. તમે જો આમ ડોક્ટર નાડ પકડી આમ દર્દીની, શું થાય છે? એટલે કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં બેઠો હોય, ગમે એમ કરીને ગમે એ વસ્તુ ગમે ત્યારે આવે છે. ડોક્ટર કે આલે એક ટીકડી ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં ગમે એમ કરીને પી લેજો, પણ અહીં નો આવતો ભાઈ ચાની.
અને બધાના ધંધા હાલે એવું નક્કી ક્યાં છે બોલો? એક જણો કન્સ્ટ્રક્શન નું કરતો હતો ને એક જણો દવાખાનું કરતો. દવાખાનું ન હાલ્યું, કન્સ્ટ્રક્શન નું ન હાલ્યું. એટલે કન્સ્ટ્રક્શન વાળાએ કીધું કે તારા અહીં બોર્ડ તારું મારું હોય તો મારી દે મિત્ર. એટલે ઓલે બોર્ડ માર્યું, ડોક્ટર ફલાણા ફલાણા 1000 ફી, અને તમારો રોગ જાણવામાં ન આવે તો તમને 2000 પાછા આપવાના. હવે આવી લોભામણી સ્કીમો એક જણો આમ જોઈ ગયો કે વાહ 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 દોસ્ત ફોઈ ગયો. પણ ડોક્ટર એ નારી ગળું, ડોક્ટર ને આમ આવો 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 નારી ગળું. શું થાય છે તમને? બોલો બોલો બોલો. એ કે સાહેબ કોઈ વસ્તુનો હવા જ નથી આવતો. ખાટું, તીખું, ગળ્યું, મોળું, તુરું. શું વાત કરો છો? ઠામકો હવા જ નહીં? ના સાહેબ, ઠા મૂકો હવા જ નહીં. નામ સચમાં કીધું કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ લાવો. એટલે અવડી એવી શીશી લાવ્યા. કમ્પાઉન્ડર ઢાંકણું ખોલ્યું, એ કરો જીપ બહાર કાઢો. એટલે જીભ બહાર કાઢી 2 ટીપા મૂક્યા. સાહેબ આ તો પેટ્રોલ હોય એવું લાગે. તમને હવાદ આવવા મળ્યો છે, હવાદ આવવા મળ્યો છે. હવાદ લાગુ પડી ગયો. હવે લાગુ પડ્યો. નીકળ્યો બોલ્યો, એને એમ થયું કે 1000 2000 હું લેવાય ગયો તો 1000 મૂકીને આવ્યો. 15 દી પછી પાછું વાતાવરણ. અને એક વસ્તુ પાકી જો, આપણને બધું આવડી ગયું છે ને હવે કોઈને પૂછવાની જરૂર નથી ને હવે આમ જો કાંઈ જાજો અભ્યાસ કરવાની જરૂર. આવો ખોટો ખો ન રાખવો આપણે, બિલકુલ નહીં. એક જણ આમ દાઢી કરાવવા ગયો, દાઢી કરતા કરતા ઓલો એટલે એક દાઢી આમ પોઈ ગયો કે ઓલે કીધું કે આપણા ગામમાં ચોરી થઈ. એટલે ઓલાને એમ થયું કે આ કાંઈ વાત એની પૂરી કરશે નહીં, મારી દાઢી પૂરી નહીં થાય, મારે જે જગ્યાએ પગવું છે ત્યાં હું ટાઈમમાં થોડોક લેટ પડીશ. એટલે જે દાઢી કરાવવા આવ્યો તો એ મિત્રે ઓલા મિત્રને એમ કીધું ભાઈ તું ચાલુ રાખ ને, કોને ત્યાં ચોરી થઈ, કેટલાની થઈ, કોના હતા, ક્યાંથી હતા, કેમ હતું, બધી ખબર હાલ. એટલે એક દાઢી પગી ને કે ગાડી આવી ખાતાની. અને ઓલાને જ પૂછ્યું, એ કેલા 3 દી પહેલા તમારા ગામમાં ચોરી થઈ? તો કાને બધી ખબર છે. અડધી દાઢીએ ઉપાડ્યો બોલ. 13 દી રાખ્યો અને પછી પાછો દાઢી પૂરી કરાવવા આવ્યો. એટલે ઓલાએ કીધું કે આમ કાલ કૂતરા રોતા તો ઓલો કે 4 દી તો હું નતો ગામમાં. બધું આવડી ગયું છે, ક્યારેય જાહેર ન કરવું. અને આને 15 દી પછી પાછો આમ વળાટ આવ્યો. અરે રે રે મારા 1000 ગયા. દાઢી થોડીક વધારીને પાછો આવ્યો. ડોક્ટરે આમ જોયું, મારો દીકરો છે ઈ જ હો. આવ્યો, ફાઇલ દીધી, 1000 રૂપિયા દીધા. શું થાય? સાહેબ કઈ યાદ નથી આવતું, કોના લીધા, કોના દીધા, ક્યાં મૂક્યા, કેમ મૂક્યા, કાંઈ યાદ નથી આવતું સાહેબ. એવું થાય છે? હા સાહેબ. કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ લાવો જાય. ઓલો કે સાહેબ એમાં તો પેટ્રોલ છે. તમને યાદ આવે છે? યાદ આવે છે? યાદ આવે છે? દવાની જરૂર જ નથી, તમને યાદ આવે છે? અઘરું બહુ છે સાહેબ. આપણનું બાળપણ આપણને ખબર નથી એટલે આ બધી આપણે ઓલ ઇઝ વેલ કરીને આપણે કોઈ હૃદયને પૂછ્યું નથી. આપણા બાળપણમાં આપણી માએ આપણને ખોયામાં નાખી, ઘોડિયામાં, ઈ લાકડાના ઘોડિયા, ઈ ખોયું બાંધ્યું હોય, મોરલા ભરેલું, અને એમાં જે ગુલાબી ટાટ હોય શાળાની, અને એમાં જે માં હિંચકો નાખતી હોય, 1.5 વર્ષનું બાળક કહણતું હોય સાહેબ. તમે જુઓ આજે નાખોરા ઢળવાની ક્રિયા છે ને એ બાળપણની છે. મોટા થઈને નાખોરા ઢળ્યો નહીં. બાળપણમાં આપણી સ્વરનળી બહુ સ્વચ્છ હોય, ચોખ્ખી હોય, એકદમ કોમળ હોય. આમ છોકરાને માં હુરાવે ને એટલે 1.5 વર્ષનું બાળક કહણતો હુઈ જા. આ 25 વર્ષનો થાય ને પછી આ ફરી જાય. સત્યનું દર્શન કરવું હોય તો ક્યાં જવું? બાળકો પાસે. 1 થી 4 વર્ષનું બાળક હોય
અથવા તો 1 થી 5 વર્ષનું બાળક હોય સત્યનું દર્શન કરાવે સાહેબ. એ કદાચ શેરીમાં ઝઘડે તો ક્ષણિક ઝઘડે અને ક્ષણિક ભેગું થઈ જાય, પછી તો મોટા ઓલા આપણે કરીએ છીએ. નથી આમ ભણાવતા ભણાવતા માસ્તર હોઈ ગયા ગામડામાં. ઉનાળાનો સમય અને સાહેબના નાખોરા આમ ઢળાયો. પહેલા ધોરણના છોકરાઓ નાના નાના, અને આપણે તો કેવું બાળપણ હતું સાહેબ. આપણે આપણા મોઢે 20-25 માઇક ન બેહે ક્યાં સુધી રોટલો ખાવાની મજા ન આવતી. અહીં નાની એવી ટમકડી થઈ આમ કરી કે ફૂગો થાય, માઇન માઇન ભેગું કરી બધું. આ બાળપણ આપણું હતું સાહેબ. એ તો હવે થોડાક સ્માર્ટનેસ ઉપર આવ્યા. બાકી આમ 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 કરી અમુકને હજી અહીંયા તમે જોજો ખારાશ મટી નહીં, આમ તમારે જોઈ લેવું અહીંયા. હા, મને એક છોકરો કહેતો ને મને કે અંકલ કે બોલ બેટા, અને કે તમે નાના હતા મેં હતો ને ત્યારે કુરકુરિયા ખાધેલા ને બહુ. મારા પપ્પા તો ના પાડતા હતા. એ કે મેં હું એ કે અમારા સમયમાં કુરકુરિયા નહોતા. મેં બોલાય તારા બાપાને. એને બાપા આવ્યા. મેં ભાઈ તમે કુરકુરિયા નથી ખાધા? તો કે આપણે સમયમાં ક્યાં કુરકુરિયા તમે હતા? આ એટલે અહીંયા આવતું કહેતા ને એવું જ લાગતું. તમે એને જ કર્યું હતું કે કર્યું ને? મેં કીધું આ કુરકુરિયા વળાકમાં આવ્યા, ઓલા પ્રવાહીમાં આવતા. કુરકુરિયા જેવા જ હવા જતા, આ તો ભૂલી ગયા આપણે. એટલે નાના નાના છોકરાઓ સાહેબ હોઈ ગયેલા. જો આ કેટલી કોમળતા હોય ગળાની. એવું એટલે એક છોકરાએ બીજા છોકરાનું પૂછ્યું, સાહેબને જગાડું? બોલો કે હુવા દે ને, પછી બહુ મારે છે આપણને. જગાડવા દે ને, હું ભણું એ તો ખબર પડે. એક છોકરાએ જગાડ્યા સાહેબને. સાહેબ શું છે? ઊભા થાવ, હું ભણવાનું કઈ પછી સુઈ જાવ. હું તો નથી બેટા. ના ખરા ઢોળો તોય ઉપર ગયો તો ક્યાં? સ્વર્ગમાં. સ્વર્ગ નામ આવ્યું એટલે બાળકને રુચિ જાગી. ત્યાં શું હોય સાહેબ? બ્રહ્મા વિષ્ણુ માં શારદા. પછી શું કરો? હું એને આગળ ભણવા બેસું, પછી એ ભણાવે એ હું તમને ભણાવું. તો સુઈ જાવ સાહેબ. આમ કરીને લેંગે ગુંગો સોપડી નીકળી ગયો છોકરો. જે બાળક ના પાડતું હતું એ 15 દી પછી હુઈ ગયું. સાહેબ ને એમ થયું કે અરે આવો ચતુર વિદ્યાર્થી ચાલુ નિહાળે. વાહમાં વાત્સલ્ય ભાવે હાથ ફેરવો. હે હું ઉભો થા બેટા. સુઈ નહીં ગયો કઈ? સુઈ ગયો તો? ના ના, મને એમ છે મારા સાહેબ રોજ જાય છે, થાકી જતા છે, આજ હું આટો મારી આવું. ક્યાં ગયો તો? ઉપર સ્વર્ગમાં. મળ્યું કોઈ? બ્રહ્મા વિષ્ણુ શારદા બા બધા હતા. તે શું કીધું? કાઈ નહીં પૂછ્યું, સાહેબ આવે છે. હા તે ખોટી ના છે, કોઈ નથી જાતું ને. સાહેબ ની બદલી કરાવી દીધી. બોલો લ્યો. સત્યનું દર્શન કરાવે એનું નામ બાળક. બાળક એટલે ભગવાન. ગંગ નવાય મૂળ વાત ઈ કરતો હતો. ગંગ નવાય નહીં તોય વાંધો નહીં. આપ પરસેવે નાવું, પોતાના પરસેવે નાય. 8 દિવસે મારો કહેવાનો અર્થ ઈ હતો કે 8 દિવસે ધોળ નીકળતી પણ એના પરસેવામાં કોઈ દી કેડીભાઈ દુર્ગંધ ના આવતી, સુગંધ આવતી. શું કામ? પોતાનો પરસેવો, પોતાની નીતિની કમાણીનું. પછી એમાં વર્ણ ભેદ ના હોય, જ્ઞાતિ ભેદ ના હોય, વર્ણ કોઈ પણ હોય છે. એના પરસેવામાં દુર્ગંધ નહોતી. કવિ એમ કહે છે કે આટલી વાત ભગા હું જાણું, તારા પરસેવામાં તન તું ગંગા જા ન જા, કદાચ મોક્ષ થાય ન થાય, મુબારક. પણ પોતાના પરસેવે જે નાહે એના પરસેવા કોઈ દી ગંધાહે નહીં. એનો પરસેવો સુગંધમય હશે સાહેબ. એમ પોતાના હાથે આપેલું દાન કેટલું અપાણું છે એ બહુ મહત્વનું નથી, પણ ઈશ્વર અપાવવાની કોશિશ કરે ને ત્યારે આપવાની કોશિશ કરવી. આ જીવ ન કરે, આ જીવ તો આપવા રાજી છે જ નહીં. હા, જીવ ન આપી શકે સાહેબ. એ તો એની કૃપા હોય તો આપણે આપીએ. નથી એક જણો ઘરે આવ્યો એની ઘરવાળી કીધું મારું બાજુ ખવાઈ ગયું. એટલે કઈ તો હું વેશ્ય આવ્યો. ક્યાં વેશ્ય આવ્યા? દુકાને. ક્યાં ગયા પૈસા? ટિકિટ લીધી 2. શેની? લોટરીની. ભાઈ ને એમ છું કરે રે રે આ જીવ તો જો આ હાટું અહીંયા આવી છું. મારા બાપના આપેલા દાગીના આની વેચાઈ આવ્યા ને 2 ટિકિટ લઈ આવ્યો. પણ બાઈ ને એમ છું બહુ બહુ સંસ્કારી પત્ની હતી એટલે એને એમ છું લાવો ટિકિટ. પેપર સામે આંકડા મેળવે, એમાં એક દી આંકડા મળી ગયા. આમાં કારે આંકડા મળી જાય નક્કી નથી. તમે જોજો સાહેબ, કારક આંકડા મળી જાય. પણ આપણે અંધેર પછેડો ઓઢીને ઉતાવે ને એટલે આપણે આપણા આંકડાની ખબર જ નથી. નકર ઈશ્વર આમ દરવાજો ખખડાવે છે.
15 માળનું બિલ્ડિંગ ચણતર કામ ચાલુ, એમાં આમ ધીરે ધીરે એમ કહેવાય છે મજૂર છાણે તેને આમ રેતી ઝાડતો હતો, ઉપરથી 15મા માળેથી શેઠ જોતો હતો. એટલે એને એમ જેવું એની હાથ પાડ્યો, એને માણસનું કામ હતું પણ કાંઈ જવાબ ન દીધો ને આમ ખિસ્સામાં હાથ નાખ્યો તો રોકડો રૂપિયો નીકળ્યો હતો, રોકડા રૂપિયાનો ઘા કર્યો. બરોબર આમ એમ કહેવાય છે કે જે સાળતો હતો એ સાણામાં પડ્યો એટલે રૂપિયો લઈને આમ ખિસ્સામાં નાખી દીધો, કાનમાં બેઠો આમ સાળતો ભજન સાંભળતો હતો. પછી એને એમ જે કરે રે આની તો રૂપિયો ખિસ્સામાં નાખી દીધો, હોની નોટનું આમ પૂપડું વાળ્યું, ત્યાંથી ઘા કર્યો ને સીધો સાણામાં પીડ્યો. એ લઈને એની ખિસ્સામાં નાખી દીધો. છેલ્લે શેઠને એમ થયું કે હવે આને મારે ઉપર જોવરાવે કરવું શું? નાની એવી કાંકરી લીધી ને અહીંયા આવ્યો, આમ જોયું, આમ કાઢી નાખ્યું, હા ઉપર આવ્યો, સમજાય એને વંદન. એમ ઈશ્વર આવી રીતે મને તમને કરે છે હો સાહેબ. પેલા 1 રૂપિયાનો ઘા કરે સમૃદ્ધિ વાળા, પછી 100 રૂપિયાની સમૃદ્ધિ બનાવે, પછી ઝીણું એવું દુઃખ દે ને પછી આમ કહે બાપા આવું હોય આવું કાંઈ આવા દુઃખ દેવાના. ઘણું આપે છે પણ આપણી વિચારશ્રેણી સાહેબ કંઈક જુદી વહી જાય છે સાહેબ. એમાં અહીં આંકડા મળી ગયા, વાત ઈ કરતો હતો પણ એની પતિને એમ થયું કરે રે આને કહીશ તો આની ડગલી સટકશે. બુદ્ધિવાળા માણા આગળ જાઉં, બુદ્ધિવાળો માણા એને કીધું કે ફલાણા ભાઈ કે હા તમારા ભાઈને આ ટિકિટની લોટરીની ટિકિટ હા 5 લાખ લાગ્યા છે, પણ એને કહેવાય એમ નથી, તમે એને હંધેહો આપજો ને, હું કહીશ ને તો ડગલી સટકશે પછી મારે શું કરવું? તો કે મોકલો ને અહીંયા. હાજે ઓલો ગયો સીતારામ શું કામ છે? તો કે માની લે તે લોટરીની ટિકિટ લીધી, બોલ્યો કે લીધી, એમાં 5 લાખ લાગે તું શું કરી? બોલો કે 2 લાખ તને આપું. એ ઓલેની ડગળી ગઈ. આ ડગળિયું ક્યાં ને સટકી જાય નક્કી ક્યાં છે? હા હિમાલય ન જાઉં. જો આ બધું સાંભળવા માટે એક નિવેદન કરી દઉં તમને. આથી 25 વર્ષ પહેલા આવી ટેકનોલોજી નહોતી, મને ખબર છે. ખાસ ભજન ગવાતા તો એક માઇક્રોફોન, તબલા ઉપર ક્યાં માઇક્રોફોન હતા, બેન જતો હતા નહીં, અહીં લુગડા વીટવા પડતા, એક આમ ભૂંગળું બાંધ્યું એક અહીં, અને 60 નું એમ્પલી લઈને આવતા. અહીં અર્થિંગ બહુ આવતા, જે ભજન ગાતા આમ અડે ને આમ કરવું પડે. અમારે હણોહરામાં એક બાપા ભજન ગાય ને એક બાપા સાંભળે પાછા ઓછું સાંભળે, અને બાપાએ ભજન ઉપાડ્યું અજરાજરિયાન જાય સંતો રાજરિયાન જાય રામ રામ. બોલા બાપાએ ઉભા થઈને રામ સાગર લઈ જ લીધો. એને હું સમજાણું એ કે અરજણ જરિયા હું કામ ન જાય? હાંડીડા હણોહરા હરવેડીથી સીધો રસ્તો જાય. હવે ક્યાં અજરાજરિયા ન જાય ને ક્યાં અરજણ જરિયા ન જાય? અઘરું બહુ છે સાહેબ. એમ ભજન આ બધું સાંભળવા માટે તમે 5 વાગે આમ રેડિયો ખોલવો પડતો. તમે જો નાગપાલ ને મરફી મોટા રેડિયા આવતા, આમ તમે આમ દૂરદર્શન ખોલો ને નહીં ઉભા રહ્યો. ઓરિજિનલ હું તમને ઓરિજિનલ સંગીત આ ઘર જેવો ડાયરો છે પણ અહીંયા રિંગ મારી દો આમાં. જો આગળ આ ઓરિજિનલ જો આપણે દૂરદર્શનનું કેવું સંગીત આવતું એનો તમને ખાલી નમૂનો આપી દઉં, પછી મારે તમને એ તરફ લઈ જવા છે, મારે આનંદ જ કરાવવો છે. હા હા આકાશવાણી અમદાવાદ સાંજના 5:30 કલાક કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને અમારા ખેડૂત મિત્રો જાણવા માગે છે. પછી એમાં કુરજી બાપા ઇન્ટરવ્યુ આપતા કે ભાઈ રીંગણાનું તો એવું છે, પહેલા તમે ખામણું ગોળો, ધીરે ધીરે રોપને પાણી પાવ એટલે મોટો થાય, ફૂલ આવે, પછી અમદાવાદ આવી ગયો ખબર નહીં ભાઈ. ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. ગોબરભાઈ, ઝીણી રીંગણાની ઉપદ્રવની આ જે વાત છે એમાં કયું ખાતર નાખવું જોઈએ, કયું પાણી આપણે પાવું જોઈએ, ડારનું કે કુવાનું કે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાનું, અને ખાતરમાં કયું ખાતર નાખવું જોઈએ, યુરિયા, ઓબામા, ઉલાલા કે લમ્મા? અને ખાસ કરીને આપણે ત્યાં 3 પ્રકારના રીંગણા થાય છે, કાળું, ગુલાબી અને કાંટાળું. તો ખેડૂત મિત્રો જાણવા માગે છે કે આને પાણી કઈ રીતે પાવું, ખાતર કઈ રીતે નાખવું અને આનો ઉપદ્રવ કઈ રીતે લેવો. પછી એમાં કૃષિમાં હોય એ ઇન્ટરવ્યુ આપતા હોય. ખેડૂત મિત્રો,
આપણે ત્યાં ત્રણ જાતના રીંગણા થાય, કાળું, ગુલાબી અને કાતાણું. હવે વાત કરતા હતા પાણીની, તો કૂવાના તળ ગયા દાળ તમે 700-800 ફૂટ ઊંડો નાખો તો ભાંભળો નીકળે, ન પીવાય, ન પવાય, ન કોઈને અપાય. એટલે આપણે બધાય ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં જવું જોઈએ. અને ખાતરમાં યુરિયા, ઓબામાં, ઉલાલા લંબા બંધ કરીને અડધી રાતે નીકળીને કોકને જો ઉકળો શેરીમાં નડતો હોય તો ભરતો જવાય. અને આપણે ત્યાં 3 પ્રકારના રીંગણા થાય છે, કાળું, ગુલાબી અને કાંટાળું. આખો કેરો તમે ટપક પદ્ધતિની સિંચાઈ યોજનાની પાઇપો પાથરી દો, પછી રીંગણીનો રોપને ધીરે ધીરે રોપો. પછી આખા કેરામાં બકરાની લીંડી નાખો. લીંડી શું નાખવાનું? લીંડી. અચ્છા, લીંડી. પછી ધીરે ધીરે વાલ ખોલો. જેમ જેમ પાણી આવશે એ પાણી લીંડીને અડે, લીંડી ઓગળે, જેવી લીંડી એવું રીંગણું. જો બેઠી ચડીની લીંડી હશે તો એ પ્રકારનું રીંગણું, લંબગોળ હશે તો એ પ્રકારનું થશે તો ખરું જ. સાંજના 7:30 સાંભળે સુંદર મજાનું એક ભજન. હોવા દો તમારા ભોગ ધોવા દો રઘુરાય. રજ તમારી કામણગારી મારી નાવનારી બન જાય જી. રજ તમારી કામણગારી મારી નાવનારી બન જાય જી. તો અમારા રંગ જણાની તમારા ભોગ ધોવા દો રઘુરાય. તમારા ભોગ ધોવા દો રઘુરાય. તમારા ભોગ ધોવા દો રઘુરાય. સાંજના 8:30 જો એ ગામની ભવાઈ. આ બધું રેડિયોમાં આવતું એટલે હું તમને પ્રતિસાદ એટલા માટે આપું. અને પછી જે ઈ તો પહેલા તો આપણે આપણા કોથળા લઈને પગી જતા કે આ મગણ મારો. ત્રુ હલ્લ ગોડી છંગ ચરે છે. ચલે ને જબર ચલે ચલે દોડા દો. ચલે ને જબર ચલે ચલે દોડા દો. ઘોડી છંગ ચરે છે.
કોઈ ઉવે વાડીએ કોઈ ઉવે ખોળે બાઘો દાઢી કરે તો તણ દીહુદી બળે ભાઈ 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 ભલા મોરી રામા ભલા તાઈ રામા ભલા મોરી રામા હે ભલા મોરી આવું હતું રેડિયામાં આવું. પણ એકાદી વાત કરી અને બેન યોગીતાબેન ને આપણે સાંભળવા છે ત્યારે, કારણ કે બની કે ચહેરે पे लाखों निशार होते जब ये बनी बिगड़ती है तो दुश्मन हजार होते. એકની એક જીભ ચિંતન કરાવે, મનન કરાવે, મને તમને સ્મરણ કરાવે. નથી એક બેન એના ઘરવાળાને ઉપલ્યા માળે બેઠા બેઠા આમ ગલેરી ગલેરી ફરતા કાચ, અને ઈ બેન એના ઘરવાળાને સાપુ બરોબર આમ પેપર વાંચતા હોય ત્યારે જ એમ કે ખામેવાળી બાઈને લુગડા જોતા નથી આવડતું, એના લેંઘામાં વળ્યા, એના બુશેટમાં વળ્યા, તમે જોવો જ ખરા. એટલે ઓલા 5 દી સહન કર્યું. 6 દિવસે બહુ સ્વચ્છ અને ચોખ્ખા કપડાં હતા. એટલે એની પત્ની કીધું કે બેનને કોઈકે લુગડા ધોતા શીખવાડ્યું હોય એવું લાગે છે. તઈ એના ઘરવાળાએ કીધું કે લુગડા એના રોજ ચોખ્ખા જ હોય છે, કાસ મેં સાફ કર્યા આપણા. ઘણી વાર આપણે આપણા કાસથી બીજાના દોષ બહુ દેતા હોય સાહેબ, આપણા કાસ મેલા હોય છે સાહેબ. હાય પ્રિય બોલવું સજનતા અને દાતા રે સુરપંત, પછી હેતાભ્યાસ ના મિલે હું તો બીના થોડુંક જીવાય ને સારું જીવાય સાહેબ. હા, ઈશ્વર મને તમને મોટાઈ આપે ને સાહેબ તો કોકને કામ આવીએ. મારો બાપ આંખ દિયો જગ જોવન કો, કાન દિયો સુન ને પુરાણ, મુખ દિયો મૌન ભજન કો, નામ હાથ દિયો કુછ કરને કો. હમણાં હાચે આઈટમ ગઈ કે નોમને દી મારા ગેટે બેઠો બેઠો એક જણો રોતો હતો. બોલો, મેં કીધું અરે રે બિચારો હારી ગયો હોય છે, પાણી પાયું, હિપકા બંધ થયા. મેં કીધું હારી ગયો? મને કે ના રે ના, આખી રાત રેમ્યો. તો રોવાનું કારણ શું? મને કે આખી રાત રેમ્યો, એમાં રાણી નો આવી. 38 પોગ્યો, ન્યાય મેળ નહીં. હવે આના ક્યાં હાંધા મેળ તમે કરવા જાઓ? પાછું ઈશ્વર જેને જેવું જોતું છે એવું આપી દે છે, એ પાકું છે મારા બાપ. નથી માની જીભ જલાઈને દીકરાની થોડી ગકલાતી, એટલે ત્રીજા માણસે કીધું દીકરી બહુ સારી છે ને તમને જો મા દીકરાને તમને કદાચ ધ્યાનમાં આવી જાય, દીકરાનો સંબંધ થઈને લગ્ન થઈ જાય એવું છે. એટલે એની મમ્મી કીધું તું હું એકલી આવું કે દીકરા નહીં લઈ લો? તો કે બે હાલો. 3 જણા દીકરીના ઘરે ગયા. દીકરીએ પાણી પાયું, ચા પાઈને કીટલી લઈને ઊભી રહીને, ઓલો રકાબીમાં ચા પીતો નહોતો. એટલે એની મમ્મી કીધું પી લે. તો એ છોકરાએ કીધું દલમ છે. તો કન્યા બોલી ફૂચ માલ ફૂચ ફૂચ માલ. બોલો, સંબંધ થઈ ગયો. અમે ઈશ્વર જેવું જોતું છે એવું આપી દે. એમ તમે નાગનાથ મહાદેવને પ્રાર્થના કરો, હનુમાનજીને પ્રાર્થના કરો, હા આપણા ફળ આપણને આપે છે, એ પાકું છે સાહેબ. એ બંધાયેલો નથી, બંધનથી મુક્ત છે, છતાં એ મને તમને આપે છે. શું કામ? એને ખબર છે ગમે એમ તો આ જીવ છે, મારે આપવું જ પડે. એ આપણને ખબર નથી ને એટલું આપી દે છે. બોલો, આપણને ખબર નથી. નથી એક મોટો મોલ હતો, 3 માળનો મોલ, અને મોટું બોર્ડ મારેલું કે 2000 રૂપિયાનું કિલો ઘી અહીં મળશે શુદ્ધ ગાયનું. સામે એક નાની એવી દુકાન, એની બોર્ડ માર્યું એ કે 1600 રૂપિયા મળશે શુદ્ધ ગાયનું ઘી. એટલે એના માણસો એના શેઠને કીધું કે આપણે 2000નું બોર્ડ માર્યું, સામે 1600નું માર્યું. તો એના શેઠે કીધું કે આપણે 1200નું મારો. મોલ વાળા 1200નું માર્યું, તો ઓલે 1000નું માર્યું, ઓલે 700નું કર્યું, આની 500નું કર્યું. છેલ્લે ઓલે મોલ વાળા 250 રૂપિયાનું કિલો ઘી શુદ્ધ ગાયનું, ઓલે હવાહો લખ્યા. પછી શેઠે કીધું કે એને સમજાવો, મરી જાહે, નાનું એવું છે એ વેચાઈ જાહે. માણસો ગયા એટલે કીધું કે ભાઈ તારું બોર્ડ ઉતાર્યા, બધું વેચાઈ જાય, એટલાનું કિલો ઘી ન મળે, માખણ નથી મળતું, એને 700 રૂપિયા છે. તો કે તમે કોણ છો? કે અમે શેઠના માણસો છીએ, શેઠને મોકલો. શેઠ આવ્યા, બોલા નાની એવી દુકાનમાં, મોલનો માલિક દુકાનમાં પધાર્યો. કીધું ભાઈ તારું બોર્ડ ઉતારી લે. શું કામ? તો કે આ 2000નું કિલો ઘી હતું, એની બદલે અમે 250 કર્યા, તે હવાહો કર્યા. તો ઓલા દુકાનવાળાએ કીધું હું ક્યાં વેચું છું, હું તો ખાલી બોર્ડ ફેરવું છું, વેચો તો તમે. એમાં આપણે બોર્ડ બહુ ફેરવા, સમજાય ને? આપણે બોર્ડ બહુ ફેરવા. આપણા નથી રાતે 2 જણા પ્રોગ્રામમાંથી નીકળ્યા ને એમાં સાયકલમાં આમ પેડલ માર્યા તો વાયલા વ્હીલમાં હવા નહીં. બોલો,
અરે રે ઈ કે 3 વાગી ગયા, હવા નથી, હવે શું કરવું? એમાં જોઈ ગયા પંચર કરાવવા માટે મળો અને હવા પણ ભરી દેવામાં આવશે, પંપ પણ છે. એટલે અડધું શટલ ખુલેલું તો આમ 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 વગાડ્યું, એટલે ઓલે ખોલ્યું, શું છે? હવા પૂરી છે કે 2 રૂપિયા થાય, કાલ્યો 2 રૂપિયાનો સિક્કો પંપ આપ્યો, એવી હવા ભરી. ઓલા થળિંગ લારાનો અવાજ આવ્યો એટલે ઓલો શટલ ખોલીને આમ જોઈને આમ બહાર આવ્યો ને 2 નાખી દીધા. એ કે પણ મારો શું કામ યાર? સાયકલ મારી 2 રૂપિયા તમને આપ્યા. તે કે પણ તે જે ટાયર તોડી મારી સાયકલનું છે. આમ આપણે બીજામાં બહુ હવા ભરી, બીજાના ટાયરમાં બહુ 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 મોરલા કર્યા આપણે. હા હા હા, મારા બાપ બુદ્ધિ મળી છે ઈશ્વરની કૃપાથી. કયો રસ્તો લેવો, કેમ લેવો, હરિશરણે. અને 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 એક વસ્તુ છે, મને તમને જો કાંઈક મોટાઈ પરમાત્માએ આપી હોય એના અનુસંધાનમાં નાનામાં નાના કામ કોઈના પડતા હોય, દવાના, શિક્ષણના, કોઈની ફીના, આપ બધા ભરો છો. આમ કોઈ એવું કોઈ ટકોર કે આલોચનાના રૂપમાં નથી કીધું, આપ આપો જ છો. પણ આમાં જેટલું યુવાધન બેઠું છે એને મારી વિનંતી છે, હા, થોડુંક કમાઈને તો થોડુંક ક્યાંક બીજે અર્થે વાપરતા શીખી છે. શરીર નિરોગી બહુ રહે. હા, નકર નથી એક બેન બીજા બેનને કહેતા કે હા મેં બારી દેખાય કે હા આમ જુઓ, કોઈ દી આવું હેત કર્યું? બોલો કે પણ સે હું આમ જુઓ, ખાટલે થાળી ખવડાવે, મરી ગયા વાસીદા કરી કરીને, આવું કોઈ દી ભાળ્યું નહીં. બોલો કે તું જે વિચારશો ને એવું નથી. એની પત્નીને સંધિવા થયો, સંધિવા ગોઠણનો, હાલીએ કેમ નથી ને એટલે એ થાળી ન્યા દે છે. અને છેલ્લે આ જ આવશે. યુવાનીના નશામાં ક્યાં તમારું ધ્યાન થાય? હસો ઓઠ દાબીને, નૈનોને ચાવીને. જુવાની જુવાની છે સાહેબ, પણ ગઢપણ આવે ત્યારે પ્રેમની વ્યાખ્યાઓની ખબર પડે એકબીજાની. નથી એક બાપા બીજા બાપાની ખબર કાઢવા ગયા એટલે બિચારા વડીલો તો શું મોઢામાં દાંત ન હોય, અમુક અવસ્થા થઈ ગઈ હોય એટલે ઓલા બાપા બેસી ગયા બાજુ. હારું છે હમણાંથી, હારું છે ભાઈ, જમાઈ છે એ કે 3 છે પણ કોઈ જે આંટો નથી આવ્યા. એ કે એમ નહીં ખવાય છે એમ પૂછું છું. એ જમાઈને જવા જો નહીં. આપણું ગુજરાતી તો ગુજરાતી છે, ખવાય છે એમય કહેવાય ને જમાઈ છે એમય કહેવાય. અને જમાઈ ગમે એવડો હોય તો આપણે કોઈ દી તુકારો નથી કર્યો. તમે જો જમાઈ જમાઈ છે, શહીદને તુકારો ન હોય. નથી એક સાસરાએ એના 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 જમાઈને ફોન કર્યો કે હાલો, હા બોલો, આવો છો કાલે? શું કરવા? અરે તમારા નાના સળાવનું જરા એ જોવા જવાનું છે. એટલે ઓલાઈ જે જવાબ આવ્યો કે એક કામ કરો, શું એનું ડિસિઝન એને લેવા દો, મારામાં હું નથી લઈ શક્યો. અરે બહુ અઘરું છે સાહેબ. અને હું તો એમ કહું છું સાહેબ, હસતો ચહેરો છે ને એ પરમાત્માની બહુ મોટી કૃપા છે, બહુ ઉમદા કૃપા છે. હસતું રહેવું બસ. સમય આવીને જતો રહેવાનો છે, પાકું છે. સમયને હું તમે બાંધી નથી એકવાના, પણ સમય આવ્યો ઈ ગયો. હરેરી નો જાવું, હિંમત નો હાર્યું. જે પણ સ્થિતિ હોય એ સ્થિતિને સ્વીકારતા શીખી જાઓ એટલે સમય વયો જાય છે. આજે છે નથી, કાલે આવશે, હોય ન હોય. અઠવાડિયે મંદિરે ન જાવ તો મુબારક છે, શમશાને તે કાંટો મારવું, પછી ફાવ્યું ન ફાવ્યું આપણે જવું તો છે જ. એક આંટો મારવું અઠવાડિયે, બસ. એના જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. એક આંટો મારી લેવો. અને મહાદેવ કૃપા કરે તો શું થાય, હનુમાનજી કૃપા કરે તો શું ન થાય, કારણ કે એનું રુદ્ર સ્વરૂપ છે સાહેબ. પણ થોડુંક તમારી આગળ ગૌરાઈને મારા શબ્દોને મારે વિરામ આપો. આમ તો મને કે ભાઈ 22 વર્ષ પહેલા એક નબળો વિચાર આવેલો, સુરતમાં રહું ને એટલે નબળો એટલે આમ ડાકણ ફિલ્મ આવેલું મોતી ટોકીસમાં. મને એમ થયું કે ડાકણે આપણે કોઈ દી જોઈ નથી, જોઈ તો ડાકણ જ નથી. એક જણો આમ કબ્રસ્તાનની આગળ બહાર બેઠો બેઠો બીડી પીતો હતો, આમ એમાં એક જણો સાયકલ લઈને નીકળ્યા. એટલે બોલી જો કે આ અત્યારે રાતે 2:30 વાગે હું આ બીડી પીતો છે. એટલે સાયકલની ઘોડી ચડાવી ન્યાય ગયો. કેમ છો? તો કે મજા. કે બીક નથી લાગતી? શેની? તો કે આવડું મોટું કબ્રસ્તાન ને આ જંગલ વિસ્તાર.
અહીં કેમ બેઠા બેઠા બીડી પીવો છો? ઓલો કે માઇલપા ઘામ થતો તો એટલે બારો નીકળ્યો ઘડીક. હવે પછી જે ઓલેની સાયકલ હાલી છે શેરના તો મકોડા જુદા કરી નાખ્યો. હા, પછી જ કેવી સાયકલ હાલે છે. 22 વર્ષ પહેલા મને એમ જેવું ડાકણી ફિલ્મ જોઉં, મોતી ટોકીઝમાં ડાકણી ફિલ્મ 9 થી 12 ની ટિકિટ મળી, 12:15 રાતે ફિલ્મ પૂરું થયું, બહાર નીકળ્યો, 2 રિક્ષા પડેલી, એકમાં બેસવા ગયો, એક બેન કે ઓ પોયરા બુકિંગ હે કે? એક ગલીમાં આગી પડી હતી, એમાં કોઈ નહોતું. મેં કીધું જાવું છે સ્ટેશન ઉપર, 35 પૈસાના ભલે 55 પૈસા લઈ લે, બાકી આમ જો ઉતરવું નથી. 15 મિનિટ 20 મિનિટ 21મી મિનિટે રિક્ષા હલીને હાલી સ્ટેશન બાજુ. ડ્રાઈવર નહોતો, મગજમાં ડાકણ, રિક્ષામાં ડ્રાઈવર નહીં. पति जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिन लोक उजागर राम दूत यतुलित बल धामा यनि पुत पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत जय संगी कंचन वरण विराज सुबेधा कानन कुंडल कंचित जय था तने वो साधे शंकर भुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन अति जातक राम काज कर बे को यादव प्रभु सरित सुन बे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिया दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सांगे હનુમાન ચાલીસાની પૂરી થઈ. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ વે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. પૂરું થયું ને પેટ્રોલ પંપ આવ્યો. આગળથી મેં કીધું નહીં જાઉં, પાછળથી વિયો જાઉં. બીક બહુ લાગી, ડ્રાઈવર નહોતો ને એટલે. આમ ત્યાં તો મોટી ઉંમરના એક વડીલ રિક્ષાની પાછળ ઉભેલા. મેં કીધું કાકા, મને કે બોલ દીકરા. મેં કીધું આ રિક્ષા ન અડતા. મને કે કેમ? મેં કીધું આમાં ભૂત થતું હોય એવું લાગે છે. મને કે તને કેમ ખબર? મેં કીધું મોતી ટોકીસથી બેહીને હું આવ્યો, આમાં ડ્રાઈવર નહોતો. મને આમ હળુક લઈને આમ થાપો માર્યો. મને કે મોટામાં મોટું ભૂત તો તું છો. મેં કેમ? મેં કીધું આમાં પેટ્રોલ નહોતું એટલે ધક્કો મારીને મેં પહોંચાડી. અને મને હો લાગ્યું કે આમાં વજન વઢ્યો કેમ, પણ અંદર તું અને અંદર હું આવી જાય છે એટલે એનો વજન લાગે છે. પાકું છે, હું આવે એટલે વજન વધે. એટલે જીવતા જાગતા એકબીજાને સમજવાની આપણે કોશિશ કરી નથી. આમ ગામડાની બજારમાંથી નનામી નીકળી, 12 વર્ષનો છોકરો આમે પોતાની ડેલીમાં ઉભેલો ને એના પપ્પા ઉભેલા. એટલે છોકરાએ ખડખડાટ દાંત કાઢ્યા એટલે એના પપ્પાએ મોઢાડો હાથ મૂકી દીધો કે હા માણસ મૃત્યુ પામ્યો છે. એનો છોકરો કે પપ્પા મને ખબર છે, 4થી શેરીમાં રહે છે, મારા મિત્રના મિત્ર છે એના પપ્પા. તે તને કેમ ખબર? તો કે 3 દિવસ પહેલા એના મારો મિત્રનો મિત્ર એમ કે અમે બધા ભેગા બેઠેલા ત્યારે કહેતો હતો એમ કે મારા પપ્પા હમણાં થોડાક લોન્ચમાં છે, થોડું ઘણું જો મદદ મળી જાય ને તો વાંધો નહીં આવે. તો તું દાંત કેમ કાઢશો? તો કે આ બધા એમ કહે છે ને લાવો ઘડીક હું લઈ લઉં, લાવો ઘડીક હું લઈ લઉં. થોડા થોડા આપ્યા હોત ને તો આ ન કરવું પડે. થોડા થોડાની જરૂર હતી સાહેબ. અને એક વસ્તુ પાકી છે કે આખી જિંદગી કેમ જીવશો ને કોઈ નહીં પૂછે. મરી જાઓ એટલે તરત આવશે કેમ મર્યા, હે કેમ મરી કેમ ગયા. આખી જિંદગી કોઈ પૂછવા નહીં આવે કઈ રીતે તમે જીવા છો. કારણ કે વ્યાજે લીધેલા નાણાં અને ગોદડાના કાણા હરખી ઊંઘ ન આવવા દે. શાળાની ગુલાબી ટાઈટ હોય, એકાદું કાણું એકાદું છિદ્ર રહ્યું હોય ગોદડામાં, ગમે એટલો ધનુષાકાર થાવ તે ફરંગટી આવે. કેમ જીવા છો કોઈ પૂછવાનું નથી, પણ પ્રમાણિકતાથી જે જીવા છે કંઈક આપીને જીવા છે. આવો થોડુંક તમારી આગળ ગૌરાવું છું. તમારે ખાલી એટલું જ ગાનું ઉતારો, આરતી કૃષ્ણા ઘેરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. કઈ ફરમાઈશ ભાઈ?
પછી 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 હા, કારણ કે આમાં પછી સમયકાળે બધું આમાં શું છે પછી આમાં હા બરોબર છે બરોબર છે. જો અહીં કીધા વગીને આવી ગયા છે ને એને તરત મોબાઈલ આવશે આમ જો હા ડાયરામ ડીકે ભાઈ ને હા મૂકું હા હા મૂકું હે હા મૂકું સમજી જવાનું ઘરેથી ફોન હોય સોથો વડ પુરુષ કાઢી જ નથી હા હે હું મૂકું હા હે હું મૂકું એટલે સમજી જવાનું ઘરેથી ફોન હોય ચોથો વડ નથી નીકળ્યો સાહેબ. રાજુલાના મનુભાઈ ઓજા એમ લખે વાગે લાકડી ને વાહળી મનુ વાગ્યામાં શું ફેર. એક જ લાકડીના ટુકડાને બે ભાગ કર્યા, એકમાં છિદ્ર પાડ્યું અને ભગવાને ફૂંક મારી તો આખું બ્રહ્માંડ, અને એકનો એક ટુકડો કોકના વાહમ માર્યો તો જામીન ન જડે. શું કામ? એક અંદરથી ખાલી થઈ ગયો છે, એક ટુકડો ખાલી થઈ ગયો, છિદ્ર પાડ્યા, ફૂંક મારી, એમાંથી ધ્વનિ નીકળ્યો, અને એક એમનું લાકડું અકબંધ રહ્યું. અહીં બેઠા બેઠા આપણે નક્કી કરી કે આભમાં 32 કરોડ તારલાઓ છે, એટલે બધા એમ કે ઓકે છે, પણ આપણે એમ કહી કે આ બાકડાને કલર કરેલો છે, કોઈ અડતા નહીં, તો અમુક આમ બરાબર છે, સ્વીકાર્ય નથી. આ સિંદૂર વાળો પાણો તમે આજ મૂકી દો સાહેબ, આ ટીકા આલોચના નથી કરતો, કાલથી લાઈન લાગે. પથ્થરમાં ભગવાન છે એવું બધા સાબિત કરી દીધું. માણસમાં છે એમાં હારા હારા નબળા પડ્યા છે, માણસમાં ભગવાન છે એવું કહેનારા હારા હારા નબળા પડ્યા છે. પથ્થરમાં છે એ સ્વીકારી લીધું આપણે, ઓકે છે. ગાયમાંય ભગવાન દેખાય તો આપણે ગધેડામાં દેખાવો જોઈએ, હાથીમાં દેખાય તો કીડીમાં દેખાવો જોઈએ. આપણી નબળાયું ક્યાં? આપણે મોતિયા ક્યાં આવ્યા છે? એક તરફી આપણે જોઈશે, એક તરફી નથી. રોજ પેપરમાં આવતું એક તરફી પ્રેમ, આપઘાત, એક તરફી પ્રેમ. બુદ્ધિના આપણે ગાળિયા બહુ કરે ને. એક જણે એક વાત કરીને મારે તમારે આગળ ગૌરાવવું છે. એટલે એક ઠેકાણે 5 મહેમાન આવ્યા ઘરે, એટલે ઘરધણી કીધું કે એ ચા મૂકો, 6 કપ બનાવો, તારે પીવાય તો 7. એટલે ઓલી બેને બેચારી ગેસ પ્રગટાવ્યો, તપેલી મૂકી, પાણી, ભૂકી, દૂધ, ચા આ બધું ભેગું કરી નાખ્યું. ખાંડના ડબ્બામાં ઢાંકણું ઉગાડ્યું, ખાંડ નહોતી. અહીંયા આવો તો હું સાહેબ પણ અહીંયા આવો, રાડ્યું નાખોમાં ખાંડ લઈ આવો, જાઓ. કેમ નથી? અને એના પતિ એટલું કીધું, એ તો તને મને બેને જ ખબર છે ખાંડ નથી ગાંડી, બાકી તું 6 કપ ભર, પછી જો 6 કપ તૈયાર કર્યા ચાના. બધા મહેમાનને એક એક કપ આપ્યો, એક પોતાઈ લીધો, પીતા નહીં. સાંભળો, હા, એક કપામાં મોળો છે, જેના ભાગમાં આવે એને ને આપણું કાલે 6નું જમણવાર. બધા પી ગયા ભાઈ, કોઈએ ન કીધું કે આમાં ખાંડ નથી. આ બુદ્ધિ કૌશલ્ય આપણું. કોઈએ ન કીધું કે મોળી ચા છે. બધા કે અરે બહુ ગળી ભાઈ, બહુ ગળી, બહુ ગળી, એકદમ ગળી. ના પડાય જ નહીં ને, એમાં ગળી જ છે, કાંઈ ઘટે નહીં. આવો થોડુંક તમારી આગળ મારે ગૌરાવું છે. તમારે એટલું જ ગાવાનું કે તારું આરતી કૃષ્ણ ઘરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘરે. અને એક વસ્તુ તમે આપણે જેની આરાધના કરતા હોય, શિવની શક્તિની, જેની પૂજા કરતા હોય, જેનું અર્ચન કરતા હોય, જેનું મનન કરતા હોય, જેનું ચિંતન કરતા હોય. હવે તમે વિચાર કરો કે આ 4-5 કેમેરા મિત્રોએ માર્યા છે, કાચના કચકડા છે આ, પણ એને જ્યારે મારું તમારું પ્રતિબિંબ ઉતારવું એટલે એક આંખ આમ કરવી પડે, આમ તો જ લેવલ આવે. એક આંખ બંધ કરે તો કવિની દ્રષ્ટિ ત્યાં પણ પડી कि खींचते हो तस्वीर या हृदय कली को खींचते हो, मेरे को ये समझ में न आया कि तुम एक आंख क्यों मिसते हो. એક આંખ બંધ કરવાથી જો એમાં મારું તમારું પ્રતિબિંબ પડી જતું હોય તો આ પંચતત્વનો મિત્રો કેમેરો છે.
આપણે જેની ઉપાસના કરતા આ બે આંખ્યું બંધ કરીને આમ કારક કારક આમ નથી એક જણ આમ ગોદડું ઓઢીને ગાળ્યું બોલતો હતો. ઊંઘ નથી આવતી, ઊંઘ નહીં. એને ઘર ના કે નથી આવતી કે ના ના ઠામડા પડ્યા ઉટકી નાખો. કે હું તો એવડે ખાલી ખાલી કહું છું. એવડે ઘામાં પુરુષ સડે જ નહીં, એનું નામ જ પુરુષ. પણ આવો થોડુંક તમારી આગળ ગૌરાવું. તમારે ખાલી એટલું ગાવાનું, તમારે વગાડવાનું નથી, આપણે ગાવાનું છે. હા, જેનો સ્વર હારો હશે એનાથી ઈશ્વર આગો નહીં રહી શકે, યાદ રાખજો. હું નથી કહેતો, આપણા શાસ્ત્રો કહે છે કે જેનો સૂર બહુ હારો હોય ઈશ્વર એની પ્રદક્ષિણા કરતો હોય. પણ આપણે તો માવા ખાઈને ખાઈને નથી. એક જણો ઘરે આવ્યો તેની ડબ્બાની ટિફિન, મને વાતું બહુ યાદ આવી હાથ. તેને ઘરવાળા કે ક્યાં ગયા હતા? ફેક્ટરીએ. કેમ આ ટિફિન પાછું લાવ્યા? તો કે ગોડાઉનમાં આગ લાગી. તમે ક્યાં હતા? હું પાનને ગલ્લે હતો. કોઈ બળ્યા, 2-4 જણા દાજ્યા. શેઠે કાંઈ દીધું કે હા કેટલા? 50,000. અને પછી એની પત્નીએ નિહાકો નાખ્યો. અરે અરે કીધું નહીં, કહું તમે માવા મૂકી દો, પણ મારું કોણ માને? થોડોક દાજ્યો તો પસા લઈને તો આવે જ એમ. પણ ભગવાનની કૃપા. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગના ત્યાં નાગણીએ દર્શન દીધા. કમળ બારો લાવ્યા રે વ્યા માતા. ગર્યાદાથી ગાડા જોડ્યા, પરોવડીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, અડમચાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. આવ્યા માતા. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, દેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાય રે. કે રે આવ્યા માતા. કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બારપેલ કાપ્યા, બારપેલ કાપી, મારું મથાળું તળિયે તોડી નાખ્યો રે. આવ્યા માતા. પેલી તારીખે પરવા ગયા હતા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી એ નહીં ખવડાવી. ઢીકે ઢીકે આવ્યા રે. આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા. જશોદા કુંવર. એક જણાને પૂછતો હતો કે ભાવનગર જવું હોય શું કરવું પડે? ઓલો કે તમારે નારી થઈને જવું પડે. ઓલો કે પણ અમે પુરુષ થી નારી શું કામ થાય? કે પણ આડું નારી ગામ આવે, નારી થઈને જવાનું. અને વાત એ સાચી. તમે અલંગ જાઓ તો કઠવા આવે, અને નડિયાદ જાઓ તો આણંદ આવે. છોકરાને ઉભો કર્યો સાહેબ, એટલે કે તારા બાપાને બોલાવી કે ઈ તો ધોળા છે. કે ભાઈ કાળા હોય કે ધોળા હોય ઈ મારે ક્યાં જવું? બીજા વિદ્યાર્થી કીધું ધોળા ગયા છે એમ. હાસ્યરસ તો હાસ્યરસ છે સાહેબ, ગમે ત્યાં દ્રષ્ટિ કરો, મને ને તમને કાંઈક નું કાંઈક મળે. પણ જવું છે ગીતો બાજુ, આપણા લોકગીત, આપણી પરંપરાના જે ગીતો, કાંઈક મળ્યું છે ગીતોમાંથી. સમય પણ ઘણો થયો છે, પણ એક વસ્તુ આમાં જેટલું યુવાધન નથી. એક બાપાએ એને એક દીકરાએ એના બાપાને ઘડિયાળ આપી. પપ્પા બહુ સારી ઘડિયાળ લાવ્યો છું, વોચ. બાપે બાંધી પણ લીધી. 10 ડગલા દીકરો આગળ હાલ્યો. પછી એના પપ્પાએ કીધું કે અહીંયા આવો. શું? જે રીતે ઘડિયાળ આપી છે એ રીતે મારા ગઢપણમાં પાછો તું મને ટાઈમ આપતો રહેજે ક્યારેક ક્યારેક. હો બેટા, જે રીતે ઘડિયાળ આપી છે એ રીતે પણ ક્યારેક ક્યારેક ટાઈમ. અને બહુ તો શરૂઆતની મારી વાત એ હતી કે બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. ગઢપણ આવે ત્યારે સંપત્તિની જરૂર નથી, સમયની જરૂર હોય. સાસુને અપેક્ષા હોય કે મારી વહુ મને 10 મિનિટ મળે, 15 મિનિટ મળે. બાપને અપેક્ષા હોય કે મારો દીકરો 5-25 મિનિટ મારા બેડ આગળ, મારા ખાટલે આગળ, મારી ચેર આગળ આવીને બેસે, મારી હારે વાતચીત કરે. આ બધાને સંપત્તિની જરૂર ન હોય, સમયની જરૂર હોય. એમ આજનો જે આ કાર્યક્રમ, આદરણીય ટીકે ભાઈ, એમનો પરિવાર, બધા હિતૈષુ મિત્રો, મેં શરૂઆતમાં કીધું કે વખાણ નહીં, પણ અને બહુ સત્ય તો એ છે
કે ન કહી તો પણ નગુણા ગણાય. સારું કામ કરે એનું નામ લેવું જરૂરી છે સાહેબ. કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ જ્ઞાતિમાં હોય, એને રોકી ન શકાય. તમે 10 ઘરે જમવા જાઓ, એમાં 9 ઘરે તમને છે ને ઘસરકા આવશે, એકાદા ઘરે જ ઓડકાર આવે. એમાં ઓડકાર ખાનાર પરિવાર છે, એનો રોટલો ખાય એને ઓડકાર આવે, એને ઘસરકા ન આવે. એની આજુબાજુમાં રહેતા હોય એને કોઈ દી ઘસરકા નહીં આવ્યા હોય, ઓડકાર જ આવે. કારણ કે તમારું, અને રોવાની તો મજા આવે કે સાનું રાખવા વાળું કોક સારું હોય, બાંધવાની તો મજા આવે કોક જુદું પાડવા વાળું સારું હોય. ભાઈબંધી અથવા તો હેત એની મજા આવે કે એનો સ્વભાવ સરળ હોય. સરળ સ્વભાવ અમલ કુટિલાઈ, જેના પેટમાં કાતી ન હોય, જેની મનની પ્રસન્નતા હોય, આવો એક પરિવાર, રૈયાણી પરિવાર, આદરણી ડીકે ભાઈ અને તમામ વડીલ મિત્રો અને મંચ ઉપરના તમામ આ કલાના ઉપાસકો. તો બહુ વિશેષ ચર્ચા ન કરતા બેન યોગિતાબેનને મારે વિનંતી કરવી. ત્યાર પછી હજી કમલેશભાઈ તો અકબંધ બાકી જ છે, એને જોઈને જ આપણે આનંદ પામીએ. મારી હારે લગભગ 7 કન્ટ્રીની સફર કરી ચૂક્યો છે એ વ્યક્તિ. ચોખ્ખો ચારણ, સાચો ચારણ. અને હમણાં જ પાછા 7મા મહિનામાં કેલિફોર્નિયાથી માંડી દલાસથી માંડી ન્યૂ જર્સી, ન્યુયોર્ક, હું અને બેન યોગિતાબેન પાછા એક વિદેશની સફર યાત્રાઓ. અને ચોમાહામાં કાંઈ ન એટલે પછી અમને ન્યા તેડાવે છે. અને બહુ સીધી વાત છે ને, અહીંયા તો પછી શું હોય એમ. એટલે આ ભગવાનની તમારા બધાના આશીર્વાદથી આમને ભેર્યા કર્યા છીએ. અને બહુ સારી રીતે લોકો શ્રવણ કરે, અમારો વિવેક ન ચૂકાય, તમારો બધાનો આદર મળે છે. એટલે અમે અમારા વિવેકથી બધી જે કાંઈ વાતું, જે કાંઈ ગાવાનું છે, અમે 5 વર્ષની દીકરી બેઠી હોય કે 80 વર્ષના કોઈ વડીલ બેઠા હોય, બધાની મર્યાદાની ચોકઠું બાંધીને અહીંયાથી ચર્ચાઓ કરતા હોય. અમારા વિવેક ન ચૂકાય, આપણી વાણી ન ચૂકાય, આપણી મર્યાદાઓ ન ચૂકાય, એવો આ લોક ડાયરો. એટલે આપણે એમ કહીએ છીએ ઘર મેળે આપણે બધા બેસીને સાંભળી શકીએ એવા ગીતો, એવા ભજનો લઈ અને બેન યોગિતાબેનને હું વિનંતી કરું, જોરદાર તાળીઓથી આપણે વધાવી બેન શ્રી યોગિતાબેન. અને ભાઈ